त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। જગતના જીવોના કલ્યાણ માટે ભગવાનની દરેક યુગોમાં અનેકો લીલાઓ થતી હોય છે। ભગવાનની પ્રત્યેક લીલા જગતના કલ્યાણ માટે હોય છે। શિવ જગતનું કલ્યાણ ઈચ્છે છે। જગતના જીવોના કલ્યાણ માટે જ ભગવાન સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરે છે। જીવનમાં સુખ અને દુઃખવાળી પરિસ્થિતિઓ મોકલે છે। દરેક લીલાની અંદર અનેક રહસ્યો સમાયેલા હોય છે। ભગવાનના શરણાગત ભક્તો સૂક્ષ્મ બુદ્ધિવાળા શિવ ભક્તો જ શિવની લીલાના રહસ્યને કંઈક અંશે જાણી શકે છે। બાકી શિવની લીલા અકળિત લીલા છે, જલ્દી કળી શકાય નહીં, જલ્દી જાણી શકાય નહીં। શિવ ક્યારેય શું કરવા ઈચ્છે એ મોટા મોટા દેવોને પણ ખ્યાલ આવી શકતો નથી, પણ ભગવાન જે કાંઈ કરે છે એના પરિણામમાં બધાનું મંગળ અને મંગળ જ હોય છે। શિવનું નામ જ મંગળદાયી છે। શિવ એટલે મંગલ, શિવ એટલે શુભ, શિવ એટલે કલ્યાણ। શિવ કલ્યાણ દાતા છે, મંગલ દાતા છે, શુભ પ્રદાતા છે। પોતાના ભક્તોના રક્ષણ માટે, ભક્તોને પ્રેમ આપવા માટે, ધર્મની સુરક્ષા માટે ભગવાન દુષ્ટોને દંડ આપે છે, દુષ્ટોની સાથે યુદ્ધ પણ કરે છે અને યુદ્ધ કરીને એ દુષ્ટોનું પણ કલ્યાણ કરે છે। ભગવાન શિવે જે જે અસુરોને હણ્યા એ બધાનું કલ્યાણ કર્યું છે। એ બધાનો મોક્ષ થયો છે, બધા શિવધામમાં ગયા છે। શિવના મારમાં પણ પ્યાર રહેલો છે। શિવને કોઈની સાથે વેર નથી, શિવને કોઈની સાથે દ્વેષ નથી। શિવ કોઈની સાથે યુદ્ધ કરે તો યુદ્ધની અંદર પણ પ્રેમ રહેલો હોય છે। શિવ અત્યંત દયાળુ છે, કૃપાળુ છે। પોતાની કૃપાળુતાથી કૃપાન્વિત થઈને જ શિવ પોતાના ભક્તો માટે લીલાઓ કરે છે। શિવપુરાણની અંદર આપણે આવી ઘણી લીલાઓ સાંભળી। ભગવાન શિવે ત્રિપુરાસુર, જલંધર વગેરે મોટા મોટા દૈત્યોનો નાશ કર્યો।
શિવપુરાણની રુદ્ર સંહિતાનો જે 5મો ખંડ, જેનું નામ યુદ્ધ ખંડ છે, આ ખંડની અંદર ભગવાને અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો, એની કથા સનતકુમાર વ્યાસજીની વર્ણવી રહ્યા છે. કથા અતિ અદ્ભુત છે. યુદ્ધ ખંડની અંદર ભગવાને જે યુદ્ધ કર્યા એનું તો વર્ણન છે જ, વચ્ચે વચ્ચે બીજી પણ ઘણી આનુષંગિક કથાઓ આની અંદર ખૂબ જ સમજવા જેવી મર્મવાળી કથાઓ છે. આજે સનતકુમારો મહર્ષિ વેદવ્યાસજીને શંખચૂડ નામના દાનવની કથા સંભળાવી રહ્યા છે. આ કથા બ્રહ્માજી નારદજીને પણ સંભળાવી રહ્યા છે. આ કથા સૂતજી, શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે. દાનવોના સંહારની કથાઓની આ શૃંખલામાં શંખચૂડના વધની આજે કથા ભગવાન સનતકુમાર કરી રહ્યા છે. વ્યાસજી પ્રશ્ન કરે છે કે શંખચૂડ કોણ હતો, એનો જન્મ કેવી રીતે થયો હતો, એ કોનો પુત્ર હતો, એણે શું તપ કર્યું અને શિવે એનો શા માટે સંહાર કર્યો. સનતકુમાર કહે છે કે બ્રહ્માજીના જે પુત્રો હતા, માનસ પુત્રો, એમાં એક પુત્ર હતા મરીચી. મરીચી ઋષિના પુત્ર હતા કશ્યપ મુનિ. કશ્યપ મુનિને દક્ષ પ્રજાપતિએ પોતાની 10 કન્યાઓનું દાન કર્યું હતું. એટલે કે દક્ષ પ્રજાપતિની 10 કન્યાઓની સાથે કશ્યપ ઋષિનો વિવાહ થયો હતો. એ 10 પત્નીઓમાં એક પત્ની હતી, એનું નામ હતું દનુ. એ દનુથી જેટલા પુત્રો થયા એ બધા દાનવો કહેવાણા. એ દનુ મહાન પતિવ્રતા સ્ત્રી હતી, પતિની સેવામાં તત્પર રહેતી હતી. એ દનુને જે પુત્રો થયા એમાં એક વિપ્રચિત્તિ નામે અત્યંત બળવાન અને પરાક્રમી પુત્ર થયો હતો. અને એ વિપ્રચિત્તિનો એક પુત્ર હતો, એનું નામ હતું દંભ. દનુનો પુત્ર વિપ્રચિત્તિ અને એનો પુત્ર દંભ. એ દંભ પણ મહાન પરાક્રમી હતો, જીતેન્દ્રિય હતો અને ધર્મની અંદર નિષ્ઠાવાળો હતો. એ દંભ નામનો દાનવ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, વિષ્ણુની આરાધના કરતો હતો. પણ એ દંભ નામના એ દાનવને કોઈ પુત્ર નહોતો, જેથી એને વારંવાર ચિંતા રહ્યા કરતી હતી કે મારું રાજ્ય કોણ ભોગવશે, મારી સંપત્તિનો વારસદાર કોણ હશે. દંભ નામના આ દાનવને ચિંતા રહ્યા કરતી એટલે ગુરુ શુક્રાચાર્યજીને એણે વાત કરી અને પુત્રની પ્રાપ્તિ માટેનો ઉપાય પૂછ્યો. શુક્રાચાર્ય ગુરુદેવે એ દંભ દાનવને પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન કૃષ્ણની ઉપાસના બતાવી છે. ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર આપ્યો છે અને કહ્યું છે કે તું તપશ્ચર્યા કર, શ્રી કૃષ્ણ મંત્રનો જપ કર, ભગવાન કૃષ્ણની કૃપાથી તને પુત્રની પ્રાપ્તિ થશે. આ દંભ દાનવ ગુરુદેવની આજ્ઞા મેળવીને પુષ્કર નામના ક્ષેત્રમાં આવીને એણે તપ શરૂ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે, ઉપાસના કરે છે અને શ્રી કૃષ્ણનો મંત્ર જપે છે. મંત્ર એણે 1,00,000 વર્ષ સુધી જપ્યા કર્યો અને કઠિન તપ કર્યું. એવું મહાન તપ આ દંભ દાનવે કર્યું. 1,00,000 વર્ષ સુધી એણે આ તપશ્ચર્યા કરી અને શ્રી કૃષ્ણની આરાધના કરી. તપ કરતાં કરતાં એના મસ્તકમાંથી અતિ દુસ્સહ તેજ નીકળ્યું અને એ તેજથી બધાય દેવતાઓ બળવા લાગ્યા છે. દંભ દાનવના તપના તેજથી દેવતાઓ દુઃખી થયા છે. દેવતાઓ
બ્રહ્માજીની શરણે ગયા છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ બ્રહ્માજીની પાસે જઈને પોતાનું દુઃખ નિવેદન કરે છે કે આ તપ કોણ તપી રહ્યું છે કે જેના તેજથી અમે બળી રહ્યા છીએ, અમે કાંઈ જાણતા નથી. અમે આપને શરણે આવ્યા છીએ, હે બ્રહ્મદેવ, આપ અમારું રક્ષણ કરો. જે આ તપ તપી રહ્યો છે એને ઈચ્છિત વરદાન આપ આપો. ત્યારે બ્રહ્માજી દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, આ તપ દંભ નામનો દાનવ તપી રહ્યો છે અને ભગવાન કૃષ્ણનો એ ઉપાસક છે. માટે આપણે ભગવાન વિષ્ણુની પાસે જઈએ. શ્રી કૃષ્ણ એ વિષ્ણુના જ અવતાર છે. ભગવાન વિષ્ણુ એને વરદાન આપશે દંભ નામના દાનવને. એ તપશ્ચર્યા પૂર્ણ કરશે, પછી તમને શાંતિ થશે. માટે આપણે ભગવાન વિષ્ણુની પાસે વૈકુંઠમાં જઈએ. દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે આવે છે બ્રહ્માજીની સાથે. વિષ્ણુ ભગવાનને પોતાનું દુઃખ નિવેદન કરે છે. હે લક્ષ્મીપતિ વિષ્ણુ, હે નારાયણ વિષ્ણુ, હે શેષશાયી વિષ્ણુ, અમે આપની શરણે આવ્યા છીએ, અમારું આપ રક્ષણ કરો. આ તેજથી અમે બળી રહ્યા છીએ. આ કોનું તેજ છે? વિષ્ણુ ભગવાન કહે કે દેવતાઓ તમે ચિંતા ન કરો, આ દંભાસુરનું તપ છે. દંભ નામનો દાનવ પુત્રની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણનું તપ તપી રહ્યો છે. માટે હું જઈને એને વરદાન આપીશ અને તમારું દુઃખ દૂર કરીશ. તમે શાંત રહો, તમે ચિંતા ન કરો. ભગવાન વિષ્ણુ એ દંભ નામના દાનવની પાસે પુષ્કર ક્ષેત્રમાં ગયા છે. દંભ દાનવને કહ્યું છે કે તું વરદાન માગ, તારી શું અભિલાષા છે? દંભ દાનવ ભગવાન વિષ્ણુને વંદન કરીને પોતાની ઈચ્છા અભિવ્યક્ત કરે છે કે હે પ્રભુ વિષ્ણુ, આપ મારી ઉપર કૃપા કરો. આપ મને પોતાનો ભક્ત અને મહાન પરાક્રમવાળો પુત્ર આપો, કે જે પુત્ર ત્રણેય લોકને જીતનારો હોવો જોઈએ, વીર હોવો જોઈએ, દેવતાઓથી પણ એ જીતી ન શકાય એવો હોવો જોઈએ, દેવતાઓને પણ હરાવી દે, વીર હોય અને આપનો ભક્ત હોય, ત્રણેય લોકમાં એ રાજ્ય કરી શકે એવો બળવાન હોય, આવો પુત્ર હું આપની પાસેથી ઈચ્છું છું. ભગવાન વિષ્ણુએ એને એ વરદાન આપી દીધું અને કહ્યું કે હે દંભ દાનવ, મારી કૃપાથી તને પુત્ર થશે અને એ પુત્ર પણ શ્રી કૃષ્ણનો પાર્ષદ હશે. શ્રી કૃષ્ણ ગોલોકધામની અંદર રહે છે. ગોલોકધામ એ ભગવાન શિવની ગૌશાળા છે. ત્યાં શ્રી કૃષ્ણ રહે છે. એ શ્રી કૃષ્ણનો એક પાર્ષદ છે જેનું નામ સુદામા છે. સુદામા નામના એક ગોપ પાર્ષદને એકવાર રાધાજીએ શાપ આપ્યો. એને દાનવ બનવાનો શાપ આપ્યો. રાધાજીના શાપથી એ સુદામા આ દંભ નામના દાનવના ઘરે પુત્ર રૂપે જન્મશે. ભગવાન વિષ્ણુએ દંભ નામના દાનવને આ વરદાન આપ્યું કે એ સુદામા નામનો ગોપજ, એ સુદામા નામનો કૃષ્ણનો પાર્ષદ જ તારો પુત્ર થશે અને એ મહાન પરાક્રમી થશે, મારો ભક્ત હશે. દંભ દાનવ તો પોતાની ઘરે ગયો છે. પોતાનું તપ સફળ થયું માનીને એને આનંદ થયો છે. અમુક સમયે એને ઘરે પુત્રનો જન્મ થયો. ભગવાન વિષ્ણુએ જે ચિહ્ન બતાવ્યા હતા એ પ્રમાણે જ એને પુત્રનો જન્મ થયો છે. પુત્રનો જન્મ થયો એટલે આ દંભ દાનવે ખૂબ મોટો ઉત્સવ કર્યો છે અને એ દંભ દાનવે એનું નામ શંખચૂડ પાડ્યું છે. પુત્રનું નામ શંખચૂડ પડ્યું છે અને
પુત્ર જન્મ નિમિત્તે આ દંભ દાનવે ખૂબ મોટું દાન કર્યું છે, સત્કર્મો કર્યા છે, પુત્રને જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે, અનેક વિદ્યાઓ આપી છે, અને એ પુત્ર પણ માતા પિતાની આજ્ઞામાં રહેવા વાળો થયો. યુવાન થયો આ શંખચૂડ ત્યારે એ શંખચૂડે જૈગીશવ્ય નામના ઋષિની સલાહથી પુષ્કર ક્ષેત્રમાં જઈને બ્રહ્માજીનું અતિ ભયંકર તપ કર્યું છે. બ્રહ્માજીની ઉદ્દેશની લાંબા કાળ સુધી શંખચૂડ તપ કરી રહ્યો છે. સુદામા નામનો ગોવાળિયો ભગવાન કૃષ્ણનો પાર્ષદ છે, રાધાજીનો શાપ છે, એટલે એની દાનવ યોની મળી છે, બાકી છે કૃષ્ણનો પાર્ષદ. આ શંખચૂડ એવું ભયંકર તપ કરે છે જેથી બ્રહ્માજીને એના તપનું ફળ આપવા માટે એની પાસે જવું પડ્યું છે. બ્રહ્માજી એની સમય પ્રત્યક્ષ થયા પુષ્કર ક્ષેત્રમાં અને વરદાન માગવાનું કહ્યું ત્યારે શંખચૂડ બ્રહ્માજીની પાસેથી વરદાન માગે છે કે કોઈ દેવતાઓ મને જીતી ન શકે એવું અદ્ભુત બળ મને આપો, અદ્ભુત પરાક્રમ મને આપો, હું બધાય દેવતાઓને જીતી લઉં, હું દાનવોનો અધિપતિ બનું, ત્રણેય લોકમાં મારું રાજ્ય હોય. બ્રહ્માજીની પાસે વરદાન માગ્યું. બ્રહ્માજી તો તપને વશ થઈ જાય છે. તથાસ્તુ કહીને વરદાન આપી દીધું. ઉપરાંત બ્રહ્માજીએ એ શંખચૂડને એક શ્રી કૃષ્ણ કવચ પણ આપ્યું છે. એવું કવચ આપ્યું કે જે કવચ જ્યાં સુધી શંખચૂડની પાસે હોય ત્યાં સુધી એને કોઈ મારી ન શકે. એ કવચમાં એ શંખચૂડ સુરક્ષિત રહી શકે એવું અદ્ભુત અજેય કૃષ્ણ કવચ બ્રહ્માજીએ શંખચૂડ દાનવને આપ્યું છે. અને કવચ આપી વરદાન આપીને પછી બ્રહ્માજી શંખચૂડને કહે છે કે હે શંખચૂડ, હવે તું અહીંથી સીધો બદ્રિકાશ્રમ નામના પર્વત ઉપર જા. એ બદ્રિકાશ્રમમાં એ સ્થળે તુલસી નામની એક કન્યા તપ કરી રહી છે. ઉત્તમ પતિ મેળવવા માટે એ તુલસી નામની કન્યા, એ યુવતી તપ કરી રહી છે. ધર્મધ્વજની એ પુત્રી છે. એના માટે તું જ યોગ્ય પુરુષ છો, તું જ યોગ્ય પતિ છો. તું એની પાસે જઈ એની સાથે ગાંધર્વ વિવાહ કરજે, એની સાથે તું પરણજે. એ તારે માટે યોગ્ય કન્યા છે. તું ત્યાં જઈશ એટલે એ તને સ્વીકારશે. તમારો બંનેનો લાંબો કાળ સુધી ગૃહસ્થાશ્રમ સફળ થશે. બ્રહ્માજીએ શંખચૂડને બદ્રિકાશ્રમ મોકલ્યો છે. બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરી એમની આજ્ઞાથી શંખચૂડ બદ્રિકાશ્રમ આવ્યો છે. ત્યાં આ તુલસી નામની અત્યંત સૌંદર્યવતી કન્યા કે જેણે અનેક આભૂષણો પણ પહેર્યા હતા, એનું સર્વાંગ સુંદર હતું. દરેક પ્રકારના શીલ સદાચારથી એ શોભાયમાન હતી. એ કન્યાની પાસે આ શંખચૂડ આવ્યો. કન્યા તપશ્ચર્યા કરી રહી હતી. શંખચૂડે એની પાસે આવીને પૂછ્યું કે તું કોણ છે, તું કોની પુત્રી છે, અને અહીંયા તું શું કરી રહી છો, તારું વૃત્તાંત, તારો પરિચય તું મને આપ. ત્યારે તુલસી પોતાનો પરિચય આપે છે કે હું ધર્મધ્વજની પુત્રી છું અને આ તપોવનમાં તપસ્વીની તરીકે હું રહી છું અને તપશ્ચર્યા કરી રહી છું. પણ તું કોઈ અજાણ્યો પુરુષ છો, તું કોણ છો, હું તને ઓળખતી નથી. અને એકલી કોઈ સ્ત્રી જ્યાં રહી હોય એને કોઈ પુરુષે એકાંતમાં એની પાસે જવું યોગ્ય નથી, કેમ કે સ્ત્રી જાતિ પુરુષને મોહ ઉપજાવે એવી છે. બ્રહ્માજીએ સ્ત્રી જાતિને પુરુષ માટે બંધનરૂપ કહી છે. જે પુરુષ સ્ત્રીની અંદર મોહિત થાય એ પુરુષ કાયમની માટે એની સાથે બંધાઈ જાય છે. એક જન્મમાં નહીં,
જન્મો જન્મો સુધી એ બંધન એને થતું જ રહે છે. સ્ત્રી ધનાદિશુ સંસક્તો મુચ્યતે ન કદાચન. લોખંડની બેડીનું બંધન, લાકડાની બેડીનું બંધન પણ કદાચ માણસ છોડાવી શકે, પણ સ્ત્રીનું જે બંધન છે એ બંધનથી મોટા મોટા વીર પુરુષો પણ છૂટી શકતા નથી. આટલું બધું દ્રઢ બંધન સ્ત્રીનું બંધન છે. બ્રહ્માજીએ સ્ત્રી જાતિને ઝેર સરખી નિંદાપાત્ર કહી છે અને બંધન રૂપ કહી છે. માટે તારે મારી સાથે એકાંતની અંદર આવી ચર્ચા ન કરવી જોઈએ, તો અહીંથી જતો રહે. ત્યારે શંખચૂડ પણ પોતાનો અભિપ્રાય બતાવે છે કે હે દેવી, તું મને જવાનું કહે છો, પણ મને તારી અંદર કાંઈ આસક્તિ નથી. હું તો બ્રહ્માજીએ મને પ્રેરણા કરી માટે અહીં આવ્યો છું. હું શંખચૂડ નામનો દાનવ છું, દંભ દાનવનો હું પુત્ર છું, અને બ્રહ્માજીએ મને તારી પાસે મોકલ્યો છે. મને તારા રૂપની અંદર મોહ નથી, પણ બ્રહ્માજીની આજ્ઞા છે કે તું તુલસીની પાસે જા અને એને તું વિવાહ વિધિથી પરણજે. માટે હું તારી પાસે આવ્યો છું, તો મને કોઈ વિપરીત, કોઈ અજાણ્યો પુરુષ ન માનીશ. આ શંખચૂડે પછી પોતાના પૂર્વજન્મની વાત પણ એ તુલસીને કરી છે કે હું શંખચૂડ નામનો દાનવ અત્યારે છું, બાકી પૂર્વજન્મમાં હું સુદામા નામે ગોવાળિયો હતો. ગોલોક ધામની અંદર હું રહેતો હતો અને શ્રી કૃષ્ણનો પાર્ષદ હતો. રાધાજીના શાપથી અત્યારે હું અહીં દાનવ થયો છું, પણ મને મારા પૂર્વજન્મનું બધું જ્ઞાન છે કે હું પૂર્વજન્મમાં કોણ હતો. તુલસી શંખચૂડની વાત સાંભળીને હર્ષિત થાય છે, આનંદિત થાય છે, અને તુલસી પોતાની વાત પણ બધી કરે છે અને સારયુક્ત વાત કહે છે. તુલસી કહે છે કે હે શંખચૂડ, તે હમણાં સાચી વાત કરીને સત્વગુણયુક્ત કાર્ય કર્યું છે, જેથી હું પણ તારી ઉપર પ્રસન્ન થઈ છું, રાજી થઈ છું. પણ એટલી વાત તો નક્કી જ છે કે જે પુરુષ સ્ત્રી વડે જીતાયો છે એ સારી ક્રિયાઓ કરતો હોય, ધર્મ કર્મ કરતો હોય, પવિત્ર રહેતો હોય, સ્નાન દાન જપ કરતો હોય, છતાંય જેનું મન સ્ત્રીની અંદર ફસાયેલું છે એ કાયમ અપવિત્ર રહે છે. એની દેવતાઓ પણ એની નિંદા કરે છે, પિતૃઓ પણ નિંદા કરે છે અને મનુષ્યો પણ એની નિંદા કરે છે. તુલસી અહીં કહે છે કે જન્મના તથા મરણના સૂતકમાં બ્રાહ્મણ 10 દિવસે શુદ્ધ થાય છે, ક્ષત્રિય 12 દિવસે શુદ્ધ થાય, વૈશ્ય 15 દિવસે શુદ્ધ થાય અને શુદ્ર 1 મહિને પવિત્ર થાય, આવી વેદની આજ્ઞા છે. પણ જે પુરુષનું મન સ્ત્રી વડે જીતાઈ ગયું છે, એટલે કે જે પુરુષ સ્ત્રીની આધીન થઈ ગયો છે, એની તો કોઈ કાળે શુદ્ધિ થતી જ નથી. એ મરે ત્યારે જ એની શુદ્ધિ થાય, એ આજીવન પર્યંત અશુદ્ધ રહે છે. સૂતકમાં આવો નિયમ બતાવ્યો છે. જન્મનું સૂતક હોય, મરણનું સૂતક હોય, બ્રાહ્મણને 10 દિવસનું હોય, ક્ષત્રિયને 12 દિવસનું, વૈશ્યને 15 દિવસ, અન્ય વર્ણને 1 મહિનાનું. પણ જે પુરુષનું મન સ્ત્રીમાં ફસાયું છે એનું તો કાયમ એનું આખું શરીર અપવિત્ર રહે, એનું મન જ અપવિત્ર છે. આવા પુરુષ પાસેથી પિતૃઓ પણ એનું તર્પણ ગ્રહણ કરતા નથી, સ્વીકારતા નથી. દેવતાઓ પણ એ પુરુષે આપેલા પુષ્પોને ફળ વગેરે સ્વીકારતા નથી. જેના મનમાં સ્ત્રીની આસક્તિ છે એના જ્ઞાન, તપ, જપ, હોમ, પૂજા, વિદ્યા એ બધું નિષ્ફળ જાય છે. આવી રીતે હું માનું છું, પણ તારી વાતથી મેં જાણ્યું છે કે તું પવિત્ર પુરુષ છો. પણ પત્નીનું કર્તવ્ય છે કે પહેલાં પુરુષની પરીક્ષા કરવી જોઈએ, પતિની પરીક્ષા કરવી જોઈએ. સર્વ રીતે યોગ્ય હોય પછી જ એની સાથે વિવાહ કરવો જોઈએ, એ પુરુષને પસંદ કરવો જોઈએ. માટે મેં તારી પરીક્ષા કરી છે. આ રીતે તુલસી અને શંખચૂડ ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે બ્રહ્માજી સ્વયં ત્યાં ઉપસ્થિત થઈ ગયા અને બંનેને કહ્યું છે કે હે શંખચૂડ અને તુલસી, તમે હવે લાંબી ચર્ચા ન કરો
તમારો વિવાહ નક્કી છે. તમે એકબીજાને ગાંધર્વ વિવાહથી સ્વીકારો અને તમારું ગૃહસ્થાશ્રમ સફળ થશે. અંતે જ્યારે તમારું આયુષ્ય પૂરું થશે ત્યારે તમે બંને વૈકુંઠ ધામમાં તમારો વાસ થશે અને ભગવાન કૃષ્ણને જ તમે ફરીથી પામી જશો. બ્રહ્માજી એવું વરદાન પણ આપ્યું છે બંનેને. શંખચૂડ અને તુલસીનો વિવાહ ત્યાં થયો છે. એ બદ્રિકાશ્રમમાં તુલસીને લઈને શંખચૂડ પોતાના ઘરે આવે છે. દંભ નામના દાનવે આ વૃત્તાંત સાંભળ્યું એટલે એને પણ આનંદ થયો કે મારા પુત્રને બ્રહ્માજીનું વરદાન મળ્યું છે. શંખચૂડને એનો વિવાહ પણ થયો છે. પછી તો શુક્રાચાર્યે એ આ શંખચૂડને પોતાના દાનવ અસુરોનો રાજા બનાવ્યો છે. એનો અસુરોના અધિપતિ પદ ઉપર અભિષેક કર્યો છે. શંખચૂડ બળવાન બન્યો છે. બ્રહ્માજીના વરદાનથી એને અદ્ભુત બળ પ્રાપ્ત થયું છે. શુક્રાચાર્યજીએ એને દાનવોનો રાજા ઘોષિત કર્યો છે. દાનવો એના આશ્રય રહેવા માંડ્યા છે. અને પછી તો શુક્રાચાર્યે શંખચૂડને દેવતાઓના દુઃખની વાત કરી કે દેવતાઓ કાયમ માટે આપણને હેરાન કરે છે. આપણા મોટા મોટા અસુરોનો દાનવોનો એણે સંહાર કર્યો અને કપટથી આપણું રાજ્ય પડાવી લે છે. માટે તારી પાસે અત્યારે શક્તિ છે, તું દેવોની સાથે યુદ્ધ કરી દેવોને હરાવ અને ત્રિલોકનો વિજેતા બન. ત્યારે શંખચૂડે દૈત્યો દાનવો અને રાક્ષસોને સાથે લઈને ઇન્દ્રની નગરી ઉપર ચડાઈ કરી. સ્વર્ગ ઉપર એણે શાસન જમાવવા માટે યુદ્ધ જાહેર કર્યું છે. શંખચૂડ દેવતાઓની સાથે યુદ્ધ કરવા સ્વર્ગમાં ગયો છે. દેવતાઓએ પણ ભયંકર પરાક્રમ કરીને શંખચૂડની સાથે યુદ્ધ કર્યું. દેવતાઓની પાસે પણ ખૂબ બળ હતું. પહેલાં તો દેવતાઓનું બળ ખૂબ વધ્યું અને દાનવો હાર્યા. પણ પછી શંખચૂડ જ્યારે યુદ્ધની અંદર આવ્યો ત્યારે દેવતાઓ ભાગ્યા છે. દેવતાઓ પોતાનું શાસન છોડી, પોતાનું પદ છોડી અને જ્યાં ત્યાં ભાગી ગયા. સ્વર્ગનું શાસન શંખચૂડે હાથમાં લઈ લીધું છે. દેવતાઓ ભાગી ગયા છે. દેવતાઓના યજ્ઞ ભાગો શંખચૂડ લેવા માંડ્યો છે. બધાય દેવતાઓની પાસે જે જે રત્નો હતા એ બધા રત્નો શંખચૂડે લઈ લીધા છે. કુબેરનો, સૂર્યનો, ચંદ્રનો, અગ્નિનો, યમનો તથા વાયુનો અધિકાર પણ આ શંખચૂડે લઈ લીધો છે. બધાયનો અધિપતિ આ શંખચૂડ બન્યો છે. ત્રણેય લોકનો અધીશ્વર થયો છે. પાતાળના નાગ દેવતાઓને પણ એણે હરાવ્યા છે. યક્ષો, ગંધર્વો, કિન્નરોને પણ હરાવ્યા છે અને બધાયનો રાજા થયો છે. શંખચૂડના રાજ્યની અંદર બીજી બધી પ્રજા સુખી હતી. શંખચૂડ આમ ભગવાન શ્રી કૃષ્ણનો પૂર્વજન્મનો પાર્ષદ જ હતો, પણ શાપને કારણે એને દાનવનો જન્મ મળ્યો હતો. બાકી એનું મન તો ધર્મની અંદર લાગેલું હતું. એટલે ત્રણેય લોકનું શાસન કરતી વખતે પણ એણે ધર્મની મર્યાદાનો લોપ નથી કર્યો. ધર્મપૂર્વક પ્રજાનું પાલન પોષણ કરે છે. માત્ર દેવતાઓને જ એ દુઃખ આપી રહ્યો છે. બાકી એની પ્રજામાં ધર્મ પ્રવર્તતો હતો. એના રાજ્યમાં દુષ્કાળ નહોતો, કોઈ રોગ નહોતા, અશુભ ગ્રહો નહોતા, કોઈ આધિ વ્યાધિ પણ હતી નહીં. પ્રજાઓ સર્વકાળ સુખી રહેતી હતી. જમીન ખેડ્યા વગર જ અનેક જાતના અનાજ પકવી આપતી હતી. ઔષધિઓ અને વનસ્પતિઓ હંમેશા રસાળ અને ફળયુક્ત રહેતી હતી. અનેક પુષ્કળ નદીઓ ત્યાં વહેતી હતી. એના રાજ્યમાં મણિઓની અનેક ખાણો નીકળતી હતી. સમુદ્રો રત્નોની ખાણ બન્યા હતા. વૃક્ષો કાયમ પુષ્પો તથા ફળ આપતા હતા. નદીઓમાં સુંદર અને સ્વચ્છ પાણી વહેતું હતું. દરેક જગ્યાએ મંગળ અને મંગળ હતું. માત્ર દેવતાઓ જ દુઃખી હતા. શંખચૂડ સજ્જન હતો. ભગવાન શ્રી કૃષ્ણનો પાર્ષદ છે. પછી
દેવતાઓ દુઃખી થઈને બ્રહ્માજીની સભામાં ગયા છે. બ્રહ્માજીની પોતાના દુઃખની વાત કરી છે. એટલે બ્રહ્માજી કહે હવે આપણે ભગવાન વિષ્ણુની પાસે જઈએ, કેમ કે શંખચૂડ એ વિષ્ણુનો ભક્ત છે, પૂર્વજન્મનો એમનો પાર્ષદ છે, માટે આપણે એમની પાસે જઈએ. ભગવાન વિષ્ણુની પાસે બ્રહ્માજી સહિત દેવતાઓ આવ્યા છે. પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ શંખચૂડથી અમારું રક્ષણ કરો. અમારું રાજ્ય એણે પડાવી લીધું છે, આપ એ રાજ્ય અમને પાછું અપાવો. વિષ્ણુ ભગવાન પણ એમને કહે છે, એના પૂર્વજન્મની બધી વાત કરે છે. અને વિષ્ણુ ભગવાન કહે છે કે આ કૃષ્ણ છે એ મારો જ અંશાવતાર છે. કૃષ્ણ એ મારા જ અંશ છે, જે ભગવાન શિવની ગૌશાળા જે ગોલોક છે ત્યાંના અધિપતિ છે. અને ત્યાં એ કાયમ માટે રહે છે. એની સ્ત્રી રાધા નામે પ્રકૃતિની પાંચમી શ્રેષ્ઠ મૂર્તિ હોય એ કૃષ્ણની અંગભૂતા શક્તિ છે રાધિકા. રાધિકાની સાથે શ્રી કૃષ્ણ કાયમ માટે વિહાર કરે છે. અને એ રાધિકાએ જ આને શાપ આપેલો છે. હવે આપણે ભગવાન શિવની પાસે જઈએ છીએ, કેમ કે શિવ જ આપણા દુઃખને દૂર કરશે. બનાવ એમ છે કે રાધિકાજીએ જ્યારે આ શંખચૂડને આ સુદામા નામના ગોવાળિયાને શાપ આપ્યો, ત્યારે ભગવાન કૃષ્ણે એ શાપનું નિવારણ એ રીતે બતાવ્યું કે ભલે આ સુદામા દાનવ શરીરને પ્રાપ્ત થશે, પણ એ શરીરમાં પણ એ મારો ભક્ત થશે. અને ભગવાન શિવ જ્યારે એની સાથે યુદ્ધ કરશે ત્યારે એ યુદ્ધમાં શિવ વડે જ એનું મૃત્યુ થશે. ભગવાન શિવ ત્રિશૂળ વડે એનો નાશ કરશે અને વળી પાછો એ મારા આ ગોલોક ધામની અંદર આવીને મારો જ ગોપમિત્ર બનશે. શ્રી કૃષ્ણે આવું એનું શાપનું નિવારણ કરી દીધું છે. શ્રી કૃષ્ણે જ આવું કહ્યું છે, એટલે શિવ વગર શંખચૂડનો વધ કોઈ નહીં કરી શકે. માટે આપણે બધાય હે દેવતાઓ ભગવાન શિવની પાસે જઈએ. વિષ્ણુ ભગવાન બ્રહ્માજી અને બધાય દેવતાઓની સાથે મહાદેવની પાસે કૈલાસમાં આવે છે. 30મા અધ્યાયની અંદર સનત કુમાર મુનિવર ભગવાન શિવના કૈલાસનું અદ્ભુત વર્ણન કરે છે. દેવતાઓ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની સાથે મહાદેવની પાસે આવે છે, ત્યારે એ શિવલોકમાં એ કૈલાસની શોભા કેવી હતી એનું વર્ણન કરે છે કે શિવલોક અત્યંત અદ્ભુત છે, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ લોક નથી. શિવલોક નિત્ય છે, શિવલોકનો વિનાશ થતો નથી. બાકી બધા જ લોકો પુનરાવર્તી છે, ત્યાં ગયા પછી પાછું આવવું પડે છે. પણ શિવલોકમાં ગયા પછી જીવ વળી પાછો ફરીને આવતો નથી, કાયમની માટે એ મુક્ત થઈ જાય છે. શિવલોકની શોભા અનેરી છે. આ દેવતાઓ ત્યાં પહોંચ્યા એટલે પહેલાં તો ત્યાં એમનું શિવલોકનું દ્વાર હતું, એ દ્વારના દર્શન થયા છે. એ દ્વાર ઘણી જ શોભાથી શોભતું હતું, અતિશય ઊંચું હતું. ત્યાં દ્વારપાળો બેઠા હતા અને દ્વારપાળોને દ્વારમાં બેસવા માટે પણ સિંહાસનો હતા. દેવતાઓ એ દ્વારપાળોને જોઈને આનંદિત થયા. એ દ્વારપાળો પણ અત્યંત કિંમતી વસ્ત્રોથી શોભતા હતા, અનેક રત્નોના આભૂષણોથી શણગારેલા હતા. એ શિવના દ્વાર ઉપર પહેલો ભરવાવાળા બધા દ્વારપાળો પણ 5 મુખવાળા અને 3 નેત્રોવાળા હતા. બધાના હાથમાં ત્રિશૂળ હતા, બધાના અંગ ઉપર ભસ્મ હતી અને રુદ્રાક્ષના અલંકારો પણ એમણે પહેર્યા હતા. આ દ્વારપાળોની બધાય દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુ પણ વંદન કરે છે. ત્યાંથી આગળ બીજા દ્વારમાં બધાય દેવતાઓ પહોંચ્યા છે. એક દ્વારની અંદર પ્રવેશ કરી બીજા દ્વારે પહોંચ્યા તો ત્યાં એના કરતાં પણ વિશેષ શોભા હતી. એક પછી એક દ્વાર અત્યંત વધારે ને વધારે શોભાયમાન દિવ્ય હતું. આવી રીતે 15 દરવાજા વટાવી ગયા છે. 15 પ્રવેશ દ્વારની અંદર
પ્રવેશ કરતા 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 છેક અંદર ભગવાન શિવની સભા સુધી બધાય દેવતાઓ પહોંચે છે. ભગવાન શંકરની સભા ખૂબ ઊંચી હતી. એ અત્યંત પ્રકાશમાન અને તેજસ્વી શરીરવાળા પાર્ષદોથી ચોપાસ વીંટાયેલી હતી. અને ત્યાંના પાર્ષદો મહેશ્વરના જેવા જ રૂપવાળા હતા, 10 ભુજાઓવાળા હતા, 5 મુખવાળા હતા અને 3 નેત્રવાળા હતા. મહા ઉત્તમ રત્નોથી એ શોભાયમાન હતા. એ સભા નવા ચંદ્રમંડળ જેવા આકારની ચોખંડી મનોહર શ્રેષ્ઠ મણિઓના હારની રચના વડે તેમજ હીરના સાર વડે સુશોભિત હતી. સ્યમંતક મણિઓથી બનાવેલા સેંકડો પગથિયા હતા. સોનેરી સૂતરની ગાંઠવાળા સુંદર ચંદન વૃક્ષના પલ્લવ બાંધેલા ઇન્દ્ર નીલ મણિના થાંભલાઓ ત્યાં હતા. ઠેક ઠેકાણે સુગંધિત વાયુ ત્યાં વાઈ રહ્યો હતો. 1000 યોજન લાંબી એ સભા હતી અને ભગવાન શિવના સેવકોથી એ સભા ભરચક ભરી હતી. દેવતાઓએ ત્યાં જઈને ભગવાન શિવના દર્શન કર્યા. ભગવાન શિવ કેવા સ્વરૂપમાં હતા એનું વર્ણન અહીં કરે છે કે શિવ તારાઓથી વીંટાયેલા ચંદ્રની જેમ સભાના મધ્ય ભાગમાં બિરાજમાન હતા. અમૂલ્ય રત્નોથી બનાવેલા અદ્ભુત સિંહાસન ઉપર મહાદેવ બેઠા હતા. તેમણે મુકુટ અને કુંડળ ધારણ કર્યા હતા. રત્નોની માળાથી શણગારેલા હતા. તેમનું આખું અંગ ભસ્મથી વિલેપિત કરેલું હતું. રમત માટેનું કમળ ભગવાને હાથમાં ગ્રહણ કર્યું હતું. અને એમની સભામાં જે ગીત અને નૃત્ય થઈ રહ્યા હતા એ નૃત્યને અને ગીતને ભગવાન જોઈ રહ્યા હતા, આનંદિત થઈ રહ્યા હતા. એ શાંત હોય પ્રસન્ન ચિત્ત હતા. માં ઉમાદેવી ભગવાન મહાદેવને સુવાસિત પાનબીડું અર્પણ કરી રહ્યા હતા. ભગવાન શિવ એમનું પાનબીડું સ્વીકારી રહ્યા હતા. આવા અજન્મા આદિકાળના માયાના આદિશ્વર પરથી પણ પર અને પ્રકૃતિ તથા પુરુષથી પણ પરમ શ્રેષ્ઠ મહાદેવ ત્યાં બિરાજમાન હતા. બધાય દેવતાઓ મહાદેવના દર્શન કરે છે. વિષ્ણુ અને બ્રહ્માજી ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે અને પોતાના આગમનનું પ્રયોજન કહે છે. પ્રભુ, આપની પાસે અમે દુઃખ મુક્ત થવા માટે આવ્યા છીએ. આપ અમારી રક્ષા કરો. જે આપનો આશ્રિત ગોલોકધામ છે, ગોલોકધામના અધિપતિ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણનો પાર્ષદ સુદામા રાધિકાના શાપથી અત્યારે શંખચૂડ દાનવ બન્યો છે. દેવતાઓના અધિકારો એણે પડાવી લીધા છે. મહાદેવ, આપ દેવતાઓના અધિકારો પાછા અપાવો અને અમારું રક્ષણ કરો. શંખચૂડ દેવતાઓની ખૂબ દુઃખ આપી રહ્યો છે. દેવતાઓએ દુઃખ નિવેદન કર્યું છે. ભગવાન શિવ આ દેવતાઓને આશ્વાસન આપે છે કે હે દેવતાઓ, તમારી પ્રાર્થના મેં સાંભળી છે. મને આ વાતની બધી ખબર જ છે કે શ્રી કૃષ્ણ છે એ મારી આ ગૌશાળાના અધિપતિ, મેં જ એમની નિયુક્તિ ત્યાં કરી છે. અને એ શ્રી કૃષ્ણ પણ શરૂઆતમાં મર્યાદા રહિત થઈને વિહાર કરવા લાગ્યા હતા. મારી માયાએ એમને મોહિત કર્યા હતા. શ્રી કૃષ્ણ અને રાધાને તેમજ એના બધા ગોપ મિત્રોને પણ મારી માયાએ મોહિત કર્યા હતા. એટલે મર્યાદા રહિત થઈ વિહાર કરતા હતા. એ અરસામાં જ મારી જ ઈચ્છાથી મારે જ આવી લીલા કરવાની હતી. એટલે મારી જ ઈચ્છાથી રાધિકાજીએ આ સુદામાને શાપ આપ્યો હતો, જેથી એ દાનવ થયો છે, શંખચૂડ બન્યો છે. આવી વાત ભગવાન કરી રહ્યા હતા. ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગોપ મિત્રોની સાથે અને રાધિકાજીની સાથે એ ભગવાન શિવની સભાની અંદર પ્રવેશ કરે છે. કૃષ્ણ ભગવાને મહાદેવને વંદન કર્યા છે. બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુને પણ મળ્યા છે કૃષ્ણ ભગવાન. અને પછી એ સભાની અંદર બિરાજમાન થયા છે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાને પણ પોતે મહાદેવને વાત કરી કે પ્રભુ, આપે મારા ઉપર અનુગ્રહ કર્યો છે. આપની લીલા કોઈ જાણી શકતું નથી. આપની માયાથી હું પણ મોહિત બન્યો હતો અને આપે જ આપની લીલાથી રાધિકાજીના મુખે શાપ અપાયો
અપાવર આવ્યો છે, માટે હે મહાદેવ, હું આપનો જ છું ને આપની આજ્ઞામાં રહેવા વાળો છું. આમ કહીને ભગવાન કૃષ્ણ બોલતા બંધ થયા. પછી મહાદેવ બધાય દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, મારું જ એક સંહારક સ્વરૂપ રુદ્રદેવ છે. હું જ અસુરોનો વિનાશ કરવા માટે અને સૃષ્ટિનો પ્રલય કરવા માટે રુદ્ર અવતાર ધારણ કરું છું. બ્રહ્મા બનીને હું જ સર્જન કરું છું. વિષ્ણુ બનીને હું જ જગતનું પાલન કરું છું. રુદ્ર બનીને હું જ લોકોનો સંહાર કરું છું. માટે તમે અહીંથી કૈલાસ પર્વત ઉપર જાઓ, ત્યાં મારા રુદ્રાવતાર પ્રભુ રહે છે. એ મારા જ સ્વરૂપ છે અને એ મારું પૂર્ણ સ્વરૂપ છે. તમારું દુઃખ એની પાસે તમે જણાવજો. એ રુદ્ર દેવતા તમારું દુઃખ દૂર કરશે. એ રુદ્ર દેવતા શંખચૂડની સાથે યુદ્ધ કરશે, શંખચૂડનો વિનાશ કરશે. તમે ત્યાં કૈલાસ પર્વત ઉપર જાઓ. દેવતાઓને ઉપાય મળી ગયો છે. કૃષ્ણ ભગવાન ત્યાંથી પોતાના ગોલોકધામમાં જતા રહ્યા છે. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી અને ઇન્દ્રાદિ બધાય દેવતાઓ ત્યાં શિવલોકમાંથી ભગવાન શિવને વંદન કરીને ત્યાંથી પ્રસ્થાન કરી કૈલાસ પર્વત ઉપર આવે છે. દેવતાઓ કૈલાસ પર્વત ઉપર આવીને ભગવાન મહારુદ્રને વંદન કરે છે અને પોતાની વાત જણાવે છે કે હે ભગવાન મહારુદ્ર, ભગવાન શિવે જ અમને આપની પાસે મોકલ્યા છે. શંખચૂડ નામનો દાનવ અમને દુઃખ આપી રહ્યો છે. આપ અમારો ઉદ્ધાર કરો, આપ એનો વિનાશ કરો, આપ દેવતાઓને સુખી કરો. ત્યારે ભગવાન શંકર, ભગવાન મહારુદ્ર બધા દેવતાઓને કહે છે કે હે દેવો, હે વિષ્ણુ અને બ્રહ્મા, તમે પોતાના સ્થાને જાઓ. હું અવશ્ય શંખચૂડનો નાશ કરીશ. તમે નિશ્ચિંત રહો. ભગવાન મહાદેવે દેવતાઓની પ્રાર્થના સાંભળી છે. દેવતાઓ પોતાના સ્થાને ગયા અને દેવતાઓને પણ હવે વિશ્વાસ થઈ ગયો છે કે મહારુદ્રે અમારી પ્રાર્થના સાંભળી છે, એટલે નક્કી હવે શંખચૂડ મરાયો જ છે. નક્કી એનો વિનાશ આવી ગયો છે નજીકમાં. એટલે દેવતાઓ આનંદિત થઈને પોતાના સ્થાને ગયા છે. 32મા અધ્યાયની અંદર સનતકુમાર કથા કરી રહ્યા છે કે ભગવાન મહારુદ્ર મહેશ્વરે શંખચૂડનો વધ કરવાનો નિશ્ચય કર્યો છે. સૌ પ્રથમ મહાદેવે ગંધર્વોના રાજા જે ચિત્રરથ છે, એ ચિત્રરથનું બીજું નામ છે પુષ્પદંત. પુષ્પદંત એટલે કે ચિત્રરથ એ ભગવાન શિવના મહાન ભક્ત છે. ભગવાન શિવે એને પોતાની પાસે બોલાવ્યા છે અને કહ્યું છે કે તું શંખચૂડની પાસે જા અને મારો સંદેશ એને સંભળાવજે કે હે શંખચૂડ, તું દેવતાઓનું રાજ્ય એને પાછું આપી દે. દેવતાઓને દુઃખ દેવાનું બંધ કર. તું ખરેખર દાનવ નથી, તું સુદામા નામનો ગોવાળિયો છો પૂર્વજન્મનો. રાધિકાના શાપથી જ તું દાનવ બન્યો છે, માટે ખરેખર તો દાનવ નથી. તો દેવોની સાથે વેર ન બાંધ, દેવોને દુઃખ ન દે, દેવોનું રાજ્ય એને પાછું આપી દે. જો તો એ રાજ્ય પાછું આપવા તૈયાર ન હો તો ભગવાન મહારુદ્રની સાથે યુદ્ધ કર. કાં તો યુદ્ધનો સ્વીકાર કર, કાં તો દેવતાઓનું રાજ્ય પાછું આપી દે. બેમાંથી તને જે યોગ્ય લાગે, જે ઉચિત લાગે તો કર. ભગવાન મહારુદ્રે મને મોકલ્યો છે. આ ચિત્રરથ ગંધર્વ શંખચૂડના નગરમાં જાય છે, જે નગર પણ અત્યંત ઉત્કૃષ્ટ હતું. કેમ કે ત્રણેય લોકને જીતનારો જે શંખચૂડ, એણે કેટલું અદ્ભુત નગર વસાવ્યું હતું. આ નગરમાં જઈ પુષ્પદંતે ભગવાન શિવનો સંદેશ એ શંખચૂડને સંભળાવ્યો છે. શંખચૂડને કહે છે પુષ્પદંત કે હે દાનવોના ઇન્દ્ર, દેવોનું રાજ્ય અને તેમના અધિકાર હવે તું પાછા આપી દે, નહીં તો ભગવાન મહાદેવની સાથે તો યુદ્ધ કર. મહાદેવે એમ કહ્યું છે કે હું ક્રોધે ભરાયેલો મહારુદ્ર છું અને તારો અવશ્ય નાશ કરીશ. હું સંહાર કરનાર છું. મેં દેવોને અભયદાન આપ્યું છે, તેમજ શરણે આવેલા પર હું પ્રેમ રાખું છું અને દુષ્ટોને હું દંડ આપું છું. હે દાનવરાજ,
તું રાજ્ય આપીશ કે યુદ્ધ આપીશ, એ બેમાંથી એક વિકલ્પની પસંદ કર. અત્યારે તું મને જવાબ દે, મારે એ જવાબ લઈને મહાદેવની પાસે જવાનું છે. પુષ્પદંતે સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર માગ્યો છે. ત્યારે શંખચૂડ કહે છે કે હું યુદ્ધ કર્યા વગર રાજ્ય આપવાનો નથી, હું દેવોને રાજ્ય આપવાનો નથી, કેમ કે પૃથ્વી તો વીર પુરુષોને શોભે છે. હે રુદ્ર, દેવોનો પક્ષ કરનાર હું તમને યુદ્ધ આપીશ. જેના ઉપર શત્રુ ચડાઈ કરે એ તો વીર જગતમાં અધમ ગણાય. શિવ મારા ઉપર ચડાઈ કરે એ મારા માટે શરમજનક વાત ગણાય. મારે જ શિવની ઉપર ચડાઈ કરવાની છે. શિવ મારી સાથે યુદ્ધ કરવા આવે એ પહેલાં હું એની સામે યુદ્ધ કરવા જઈ પહોંચીશ. યુદ્ધ કર્યા વગર હું રાજ્ય નહીં આપું. તમે જલ્દી જાઓ અને મારો આ સંદેશ, મારો આ પ્રત્યુત્તર શિવને સંભળાવી દો. પુષ્પદંત હજી પણ એને એક વિકલ્પ આપે છે કે હે દાનવરાજ, હે શંખચૂડ, તું વિચાર કરીને જવાબ દે કે શંકર કોઈ સામાન્ય દેવ નથી. એના જે ગણો છે ને, શંકરના ગણો, એ પણ તારા કરતા અનેકો ગણા શક્તિમાન છે. એના ગણોની સામે તું ઊભો રહેવાને લાયક નથી. શંખચૂડ, શિવના ગણો જેટલા પરાક્રમી છે કે તારા જેવા હજારો શંખચૂડોને મારી શકે છે. પણ તને એની ખબર નથી. ખુદ એ શંકરની સામે તું કેવી રીતે ઊભો રહી શકીશ? તું દેવોના સર્વ અધિકારો એમને સોંપી દે, અને જો તું જીવવા ઈચ્છતો હો તો અહીંથી પાતાળમાં જતો રહે. તું શિવને સામાન્ય દેવ ન જાણીશ. એ શંકર તો સર્વ ઈશ્વરોના પણ પરમેશ્વર છે. એ શંકર વિષ્ણુ તથા બ્રહ્માના પણ સ્વામી છે. એ શંકરની માત્ર ભમ્મર વાંકી થતાં જ સર્વનો પ્રલય થઈ જાય છે. એ મહેશ્વર બ્રહ્મા અને વિષ્ણુના પણ અધિપતિ છે. એમની આજ્ઞાનું અપમાન કરવું એ સારી વાત નથી. શિવની આ આજ્ઞા છે તને, તો એનું અપમાન ન કર. આમાં જ તારું હિત છે, તો એની આજ્ઞાનો સ્વીકાર કર. હે રાજેન્દ્ર, મનથી ખૂબ વિચાર કર્યા પછી જ તો એ રુદ્રને મહાન ઈશ્વર તથા ચૈતન્ય સ્વરૂપ પર બ્રહ્મ જાણ. તું દેવતાઓના અધિકારો આપી દે, એમાં જ તારું કલ્યાણ છે, નહીં તો તને ભય થશે. ઘણો ડરાવ્યો, ઘણો ધમકાવ્યો શંખચૂડને, પણ શંખચૂડ માનતો નથી કે હું લાંબી વાત તારી સાથે કરવા માંગતો નથી. આ મારો અંતિમ પહેલો અને છેલ્લો જવાબ છે કે હું યુદ્ધ જ કરીશ. તું શિવને આ વાત સંભળાવી દે. એટલે એ પુષ્પદંત મહાદેવની પાસે આવે છે, બધી વાત મહાદેવને જણાવે છે. ત્યારે ભગવાન મહારુદ્ર અંતે યુદ્ધ માટે તૈયાર થાય છે. ભગવાન મહારુદ્ર પોતાના વીર ગણોનું આવાહન કરે છે, બોલાવે છે અને યુદ્ધ માટે તૈયાર કરે છે. કહે છે કે હે વીરભદ્ર, હે નંદીન, હે ક્ષેત્રપાલ અને હે આઠેય ભૈરવો અને હે બધાય ગણો, તમે બધાય બળથી શોભતા હોય હથિયારો સાથે તૈયાર થઈ આજે જ મારી આજ્ઞાથી ગણેશ તથા કાર્તિકેયની સાથે બહાર નીકળો. મોટી સેનાને લઈને આજે આપણે જવાનું છે. હું આજે શંખચૂડનો વધ કરવા જલ્દી નીકળું છું. આવી રીતે ભગવાન મહેશ્વરે આજ્ઞા આપી. ત્યારે ભગવાન મહેશ્વરનું અત્યંત વિકરાળ સૈન્ય બધાએ વીરગણો સહિત ત્યાંથી નીકળી પડ્યું. એ અરસામાં સર્વ સૈન્યોના અધિપતિ તરીકે કાર્તિકેય અને ગણેશ પણ, ભગવાન શિવના બંને પુત્રો પણ ત્યાંથી યુદ્ધ માટે પ્રસ્થાન કરી રહ્યા છે. ભગવાનના કેટલા કરોડો ગણો નીકળ્યા એનું અહીં વિસ્તૃત વર્ણન સનતકુમારજી કહે છે. ત્યાર પછી કહે છે કે દેવી ભદ્રકાળી પણ એ શંખચૂડ સાથેના યુદ્ધમાં પરાક્રમ કરવા માટે ઉત્તમ રત્નોના સાર વડે બનાવેલા વિમાનમાં બેસીને યુદ્ધ કરવા માટે આવી પહોંચ્યા. ભદ્રકાળી દેવી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આ યુદ્ધમાં આવ્યા છે. એ ભદ્રકાળી દેવીએ લાલ વસ્ત્રો પહેર્યા હતા, લાલ માળા અને લાલ વિલેપન ધર્યા હતા. સુંદર સ્વરે ગીત ગાતા હતા અને હર્ષથી નૃત્ય કરતા હતા, હસતા હતા અને પોતાના ભક્તોને અભય આપતા હતા. એક યોજન લાંબી તો એને લબકારા મારતી વિકરાળ જીભ હતી. એ ભદ્રકાળી દેવીની પાસે શસ્ત્રો કેટલા હતા તો કહે છે કે શંખ, ચક્ર, ગદા અને કમળ
તલવાર, ઢાલ, ધનુષ, બાણો અને 1 યોજન વિસ્તારવાળું ગોળાકાર ગંભીર ખપ્પર એ ભદ્રકાળી દેવીના હાથમાં હતું. આકાશમાં પહોંચતું એક વિશાળ ત્રિશૂળ ભદ્રકાળીની પાસે હતું. 1 યોજન લાંબી શક્તિ, મુદગર, મુસલ, વજ્ર, તલવાર, ઉગ્ર ઢાલ, વૈષ્ણવાસ્ત્ર, વારુણાસ્ત્ર, વાયવ્યાસ્ત્ર, નાગપાશ, નારાયણાસ્ત્ર, ગંધર્વાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ગારુડાસ્ત્ર, પર્જન્યાસ્ત્ર, પાશુપતાસ્ત્ર, જૃંભણાસ્ત્ર આવા મહાન કેટલાય અસ્ત્રો લઈને ભદ્રકાળી દેવી આ યુદ્ધની અંદર 3 કરોડ જોગણીઓની સાથે અને 3 કરોડ વિશાળ ડાકિનીઓની સાથે યુદ્ધ કરવા માટે જઈ પહોંચ્યા. ઉપરાંત ભૂતડા, પ્રેતો, પિશાચો, કુષ્માંડો, બ્રહ્મ રાક્ષસો, વૈતાલો, રાક્ષસો અને કિન્નરો સહિત યક્ષોથી ચોપાસ વીંટાયેલા કાર્તિકેય ભગવાન શંકરને પ્રણામ કરી પોતાના પિતાની સાથે સહાયક તરીકે એમની આજ્ઞાથી રહ્યા. પછી ભગવાન શિવની આ વિશાળ સેના ચંદ્રભાગા નદીના કિનારે મનોહર વડના ઝાડની પાસે આવીને ઊભી રહી છે અને શંખ ચૂડની પ્રતીક્ષા કરી રહી છે. ભગવાન શિવની સેનાનું આગમન ચંદ્રભાગા નદીના કિનારે થયો છે. મનોહર વડના ઝાડની પાસે આ વિશાળ સેના ઊભી છે. આ બાજુ શિવનો દૂત શંખચૂડની પાસે જાય છે અને જે વાત કરી એ વાત શંખચૂડેનો જવાબ પણ આપી દીધો. પછી શું થયું એનો પ્રશ્ન વ્યાસજી સનત કુમારોને પૂછે છે. વ્યાસજી કહે છે કે પુષ્પદંત ગંધર્વ શંખચૂડનો જવાબ લઈ અને મહાદેવની પાસે ગયો. પછી શંખચૂડે શું કર્યું એની કથા તમે મને સંભળાવો. ત્યારે સનત કુમારો કહે છે કે શંખચૂડ પછી પોતાની તૈયારી કરીને યુદ્ધ માટે એણે પ્રસ્થાન કર્યું છે. શંખચૂડની પાસેથી દૂત ગયો. પછી શંખચૂડ કહે છે, પોતાની પત્ની પાસે જેની વાત કરે છે. શંખચૂડ પોતાની પત્ની તુલસીની પાસે ગયો છે. તુલસીની બધી વાત કરી કે મહાદેવનો દૂત મારી પાસે આવ્યો હતો ને યુદ્ધની માગણી કરી છે, માટે યુદ્ધ માટે મારે જવું પડશે, તું મને યુદ્ધ માટે જવાની આજ્ઞા આપ. ત્યારે પહેલાં તો એ તુલસી પોતાના પતિને મહારુદ્રની સાથે યુદ્ધ કરવા જવાની ના પાડે છે કે તો મહાન ભયંકર સર્વના કાળના પણ મહાકાળ મહારુદ્ર છે, એની સાથે આપ યુદ્ધ ન કરો. એ પતિદેવ હું આપને પ્રાર્થું છું, આપ એની સાથે યુદ્ધ ન કરો. પણ શંખચૂડ કહે છે કે મહાદેવે સ્વયં મારી પાસે યુદ્ધ માગ્યું છે અને હું વીર છું, તો કાયરની જેમ ઘરમાં બેસી રહેવું એ મને શોભે નહીં, માટે હું યુદ્ધ માટે જઈશ. એણે શંખચૂડે પોતાના પુત્રને દાનવોનો રાજા બનાવી દીધો અને નક્કી હતું કે આ મહારુદ્રના યુદ્ધમાં હું જીતી શકીશ નહીં. માટે પહેલાંથી જ શંખચૂડે પોતાના પુત્રને રાજ્ય સોંપી દીધું છે. સવારમાં પોતાનું નિત્યકર્મ પૂર્ણ કર્યું છે, અનેક લોકોને અનંત દાન દીધા છે અને પોતાની પત્ની તુલસીની પાસેથી વિદાય લઈને શંખચૂડ યુદ્ધ માટે પ્રસ્થાન કરે છે. પોતાના સેનાપતિઓને બોલાવે છે કે ચાલો આપણા બધાય દાનવોને તૈયાર કરો અને મોટા સૈન્યને સાથે લઈ યુદ્ધ માટે નીકળી પડો. આવી રીતે સેનાપતિઓની આજ્ઞા કરી. ત્યારે એની આજ્ઞાથી શંખચૂડના હજારો મોટા સેનાપતિઓ ત્યાં તૈયાર થયા છે. 3 લાખ અક્ષોહિણી સેનાને સાથે રાખીને મંડલાકાર વ્યૂહરચના કરીને વીરોને પણ ભયંકર એવો તે શંખચૂડ પોતાની છાવણીમાંથી બહાર નીકળ્યો છે. ઉત્તમ રત્નોના સાર વડે બનાવેલા વિમાન ઉપર તે બેઠો છે અને પુષ્પભદ્રા નદીના તીરે જ્યાં અક્ષય વડ આવેલો છે ત્યાં સિદ્ધોના આશ્રમમાં ઉત્તમ સિદ્ધિ આપનારું સિદ્ધ ક્ષેત્ર રહેલું છે. કપિલ મુનિનું તપ કરવાનું એ સ્થાન છે.
ત્યાં આ શંખચૂડ પોતાના સૈન્યને લઈને પહોંચે છે કે જ્યાં ભગવાન શિવની, ભગવાન મહારુદ્રની વિશાળ સમુદ્ર જેવી સેના યુદ્ધ માટે તૈયાર થઈને ઊભેલી છે. ભગવાન શિવની વિશાળ સેનાની સામે શંખચૂડની આ વિશાળ સેના આવી પહોંચે છે. શંખચૂડ અને દૂતનો સંવાદ શું થયો એનો વર્ણન આ 35મા અધ્યાયની અંદર છે. સનતકુમાર કહે છે કે ત્યાં દાનવોના ઇન્દ્ર શંખચૂડે દાનવોના મહાન નાયક અને મહાન જ્ઞાની એક દાનવની દૂત બનાવીને ભગવાન શંકરની પાસે મોકલ્યો છે. શંખચૂડ પહેલાં તો એક દૂતને શિવની પાસે મોકલે છે અને સંદેશ આપે છે કે હે મહેશ્વર, હું શંખચૂડના દૂત તરીકે આપની પાસે અહીં આવ્યો છું. આપની શું ઈચ્છા છે એ આપ મને કહો. આપ શા માટે મારી સાથે યુદ્ધ કરી રહ્યા છો? ત્યારે મહાદેવ કહે છે કે હે દૂત, તું સાંભળ. જગતના સ્રષ્ટા, ધર્મની જાણનારા બ્રહ્મા ધર્મના પિતા છે. મરીચી તેનો પુત્ર અને કશ્યપ તે મરીચીનો પુત્ર કહેવાય છે. એ કશ્યપને દક્ષે પોતાની કન્યાઓ પરણાવી છે. તેમાંની દનુ નામની જે સ્ત્રી છે એ દનુથી વિપ્રચિત્ય નામનો પુત્ર થયો અને વિપ્રચિત્યનો પુત્ર દંભ અને દંભનો પુત્ર આ દાનવેન્દ્ર શંખચૂડ છે. એ પૂર્વજન્મનો સુદામા નામનો શ્રી કૃષ્ણનો ગોપ છે, મિત્ર છે. એ દાનવ ખરેખર નથી, પણ અત્યારે શાપથી દાનવ બન્યો છે. એટલે તું મારો સંદેશ તારા રાજા શંખચૂડને કહેજે કે તું દેવોની સાથે દ્રોહ ન કર. તારું જે ઉચિત રાજ્ય છે એને તો ભોગવ, પણ દેવતાઓનું શાસન તું પડાવી ન લે. તારે સુખી રહેવું હોય તો તું દેવતાઓનું શાસન એને પાછું આપી દે. પ્રાણીઓની સાથે વિરોધ કરવાનું બસ કર. દેવોનો દ્રોહ કરવાથી તને શું મળે? તમે બધાએ દેવો અને દાનવો બધા કશ્યપના જ વંશમાં જન્મેલા ભાઈઓ છો. કશ્યપની જે પત્નીઓ છે એમાં દિતિ નામથી જે પુત્રો થયા કશ્યપને એ દૈત્યો થયા. દનુથી જે પુત્રો થયા દાનવો થયા. અદિતિથી જે પુત્રો થયા એ દેવો થયા છે. દેવો, દૈત્યો અને દાનવો ખરેખર તો બધા કશ્યપના જ પુત્રો છે. બધા તમે ભાઈઓ જ છો. એટલે સગા ભાઈઓનો, સગા સંબંધીઓનો, જ્ઞાતિ બંધુઓનો દ્રોહ કરવો એ બહુ મોટું પાપ છે. બ્રહ્મ હત્યા વગેરે જે પાપ છે તેઓ બધા આ જ્ઞાતિ દ્રોહના પાપના 16મા અંશને પણ યોગ્ય નથી. એટલે કે પોતાના ભાઈઓની સાથે વેર બાંધવું, એને હેરાન કરવા, એને દુઃખ દેવું એ બ્રહ્મ હત્યા કરતાં પણ મોટું પાપ છે. આવું પાપ તું ન કર. શંખચૂડને કહે કે તું દેવતાઓનું રાજ્ય પાછું આપી દે. ભગવાન મહાદેવે આવી વાત કરી ત્યારે જે શંખચૂડનો દૂત હતો એ પણ બહુ તર્કવાદી હતો. એણે તરત મહાદેવને કીધું કે મહાદેવ, હું આપની વંદન કરું છું. આપની વાત જો કે સાચી છે, પણ આપે હમણાં જે મને વાત કરી કે જ્ઞાતિદ્રોહનું જે પાપ બહુ મોટું છે, તો એ જ્ઞાતિદ્રોહ શું માત્ર અસુરોને જ લાગુ પડે, દેવતાઓને લાગુ ન પડે? શું તમે એમ જ માનો છો કે અમે અસુરો જ, અમે દાનવો જ દૈત્યોને હેરાન કરીએ છીએ? શું દેવોને હેરાન કરીએ છીએ? શું દેવતાઓ અમને ક્યારેય હેરાન કરતા જ નથી? તમે વિચાર કરો હે મહેશ્વર. ચક્રધારી વિષ્ણુએ મધુ અને કૈટભ નામના અમારા જે દૈત્યો હતા એનો શિરચ્છેદ શા માટે કરી નાખ્યો? કારણ વગર વિષ્ણુએ એ મધુ કૈટભ દૈત્યોનો વિનાશ કર્યો હતો. અને હે કૈલાસવાસી રુદ્ર, તમે પોતે જ ત્રિપુરાસુરોનો યુદ્ધમાં શા માટે વિનાશ કર્યો? તમે ત્રિપુરાસુર જે 3 ભાઈઓ હતા, જે 3 નગરની અંદર રહેતા હતા, આકાશમાં ઉડવાવાળા નગર, એનો તમે શું કામ વિનાશ કરી નાખ્યો? બલિરાજાનું સર્વસ્વ વિષ્ણુ ભગવાને શા માટે પડાવી લીધું? બલિરાજાની પાસેથી એનું દાનમાં લઈ લીધી બધી પૃથ્વી, 3 સ્વર્ગ, પૃથ્વીની પાતાળ બધું માપી લીધું વામન ભગવાને. અને બલિરાજાની સાથે કપટ કરીને વિષ્ણુ ભગવાન એનું બધું છીનવી લીધું. હિરણ્યાક્ષને ભગવાન વિષ્ણુએ જ
વરાહ સ્વરૂપ ધારણ કરીને શા માટે મારી નાખ્યો? પહેલાં સમુદ્ર મંથન કરીને દેવતાઓ અને દાનવોએ મહાન પ્રયત્ન કર્યો. એમાંથી અમૃત જે નીકળ્યું એ બધાય દેવતાઓ પી ગયા. દૈત્યોના હાથમાં તો કાંઈ આવ્યું જ નથી. દેવતાઓએ સર્વકાળ અમારી સાથે કપટ કર્યો છે, અમને હેરાન કર્યા છે. તો હે મહાદેવ, તમે વિચારીને વાત કરો કે જ્ઞાતિદ્રોહ માત્ર અમે જ નથી કરતા, તમે પણ કરો છો. અને તમે સદાય દેવતાઓનો જ પક્ષ લ્યો છો. દેવતાઓના જ પક્ષમાં રહીને અમને દાનવોને હેરાન કરો છો, મારો છો. તો તમે પણ એક પક્ષમાં રહો છો. આવી તર્કવાળી વાત આ દૂતે મહાદેવની પાસે કરી છે. ત્યારે મહાદેવ હસીને એ દૂતને કહે છે કે હે દૂત, તારી વાત ભલે એક દ્રષ્ટિએ કદાચ સાચી હોય, પણ હું તો ભક્તની આધીન છું. દેવતાઓ મારી ભક્તિ કરે છે. મારા ભક્તને જ્યારે દુઃખ આવે અને એ દુઃખથી દુઃખી થઈ એ ભક્તો જ્યારે મારે શરણે આવે ત્યારે મારે એનું કાર્ય કરવું પડે છે. બાકી હું કોઈનો પક્ષકાર નથી. હું તો સમતા સર્વની પ્રત્યે મને સમભાવ છે. મને કોઈની સાથે રાગ નથી, દ્વેષ નથી. પણ જે ધર્મના પક્ષમાં હોય છે, જે મારી ભક્તિ કરે છે, હું એને સદાય સહાય કરું છું. દેવતાઓ આજે મારે શરણે આવ્યા છે, માટે દેવતાઓના પક્ષમાં રહીને મારે યુદ્ધ કરવાનું છે. એ જ રીતે પ્રહલાદ પણ વિષ્ણુને શરણે ગયો હતો. એટલે ભગવાન વિષ્ણુએ જ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. ત્રિપુરાસુરની સાથે યુદ્ધમાં પણ દેવતાઓ મારી શરણે આવ્યા હતા. માટે દેવતાઓની પ્રાર્થનાથી જ મેં ત્રિપુરાસુરને માર્યા હતા. અંબિકા દેવી પણ દેવતાઓની પ્રાર્થનાને લીધે જ શુંભ અને નિશુંભ વગેરે દૈત્યોને મારવા માટે તૈયાર થયા હતા. આ રીતે અમે ઈશ્વર છીએ અને ઈશ્વર હંમેશા શરણાગતનું રક્ષણ કરે છે. માટે આજે શંખચૂડને હું યુદ્ધમાં લલકારું છું. મારે દેવતાઓને વિજય આપવાનો છે, કેમ કે દેવતાઓ મારે શરણે આવ્યા છે. તું શંખચૂડની પાસે જા અને જે એને યોગ્ય લાગે એ કરે. કાં તો રાજ્ય આપી દે દેવતાઓનું, અને કાં તો યુદ્ધ સામે આવીને કરવા માંડે. મહાદેવે આ નિર્ણય આપ્યો છે. એ દૂત શંખચૂડની પાસે આવ્યો છે અને બધી વાત કરી. ત્યારે એ શંખચૂડ પણ યુદ્ધ માટે તૈયાર થયો છે. તરત જ યુદ્ધની શરૂઆત થઈ ગઈ. પુષ્કળ વાદિંત્રો વાગવા લાગ્યા અને દેવો દાનવોનું, ભગવાન શિવના ગણો અને દાનવોનું ભયંકર યુદ્ધ અહીં ચાલુ થયું છે. દેવતાઓ, ભગવાન શિવના ગણો બધા એક સાથે છે અને આ બાજુ દાનવો, દૈત્યો વગેરે બધા એક સાથે છે. ભયંકર યુદ્ધ કરી રહ્યા છે. મહેન્દ્ર પોતે વૃષપર્વા દૈત્યની સાથે યુદ્ધ કરવા લાગ્યો. સૂર્ય વિપ્રચિત્તિ સાથે ધર્મપૂર્વક યુદ્ધ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ દંભાસુરની સાથે યુદ્ધ કર્યું છે. કાળદેવે કાલાસુરની સાથે, અગ્નિએ ગોકર્ણની સાથે, કુબેરે કાલકેની સાથે, વિશ્વકર્માએ મય દાનવની સાથે અને મૃત્યુદેવે ભયંકર નામના દૈત્યોની સાથે યુદ્ધ કર્યું છે. આવી રીતે સામસામા દૈત્યો અને શિવના ગણો પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે. એ વખતે ભગવાન શંકર કાલી દેવીની સાથે તથા પોતાના પુત્રની સાથે વડના મૂળ પાસે બેઠા રહ્યા છે. અત્યારે માત્ર બંને સેનાઓ જ યુદ્ધ કરી રહી છે. શંખચૂડ પણ રત્નોના આભૂષણોથી સુશોભિત થઈને કરોડો દાનવોની સાથે સિંહાસન પર બેઠો છે. અને પહેલાં તો બંનેની સેનાઓ જ યુદ્ધ કરે છે. મોટા ઉત્સવમાં આવી ગયેલા બંને સૈન્યમાં ગર્જના કરતા વીરો એ શસ્ત્રો વડે તે રણમાં વીરોના મસ્તકો કાપવા લાગ્યા છે. ત્યાં હાથીઓ, ઘણાય ઘોડાઓ, રથો અને પાળાઓ વાહનો સાથે અત્યંત ઘાયલ થયા છે. તે રણભૂમિ જાણે મધમાખીઓ સહિત મધપુડાથી પથરાઈ હોય એવી જણાવા લાગી. કપાઈ ગયેલા પોતાના મસ્તકો સહિત નેત્રો વડે પોતાના ધડોને જોતા યોદ્ધાઓ એ રણમાં ઉગામેલા હથિયારો સહિત
ભુજાઓ સાથે ધડના રૂપમાં જ દોડી જતા ઉછળી રહ્યા હતા. કોઈક વીર પુરુષ વસંત ઋતુનો મેઘ જેમ સૂર્યને ઢાંકી દે તેમ સામા વીરને બાણોના સમુદાયથી રથ અને સારથી સહિત ઢાંકી દેવા લાગ્યું. આ રીતે બંને સેનાનું પરસ્પર યુદ્ધ જામ્યું છે. ભગવાન શિવની આ બધી લીલા છે. પછી તો શંખચૂડ પોતે એ યુદ્ધમાં આવે છે. 37મા અધ્યાયની અંદર કથા છે કે બધાય દેવગણોને દાનવોએ હરાવી દીધા, જેથી તેઓ શસ્ત્રો તથા અસ્ત્રો વડે ઘાયલ થયેલા શરીરે ભયભીત બનીને નાસવા લાગ્યા છે. તેઓ યુદ્ધથી ફરી અને વિશ્વના ઈશ્વર શંકરની શરણે ગયા છે. દેવતાઓ મહાદેવની પાસે આવ્યા છે. મહાદેવ, દાનવોનું બળ વધ્યું છે, હવે આપ રક્ષા કરો. ત્યારે ભગવાન મહારુદ્રે અત્યંત કોપ કર્યો છે અને પોતાના ગણોનું બળ પોતાના તેજ વડે વધારી દીધું છે. ભગવાન શિવે પોતાના પુત્ર કાર્તિકેયને આજ્ઞા કરી એટલે એ વીર શિવપુત્ર દાનવોની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. કાર્તિકેયે ઘોર ગર્જના કરી છે અને દાનવોની 100 અક્ષોહિણી સેનાનો યુદ્ધમાં જોત જોતામાં જ નાશ કરી નાખ્યો છે. તેમજ કમળ જેવા નેત્રવાળા કાલી દેવી એ દાનવોના લોહી પીવા માંડ્યા છે અને તેમના માથા એકદમ ખાવા માંડ્યા છે. વળી ઉપરાંત 1 અબજ મોટા હાથીઓને તથા 1 અબજ એ દાનવ લોકોને રમત માત્રમાં એક હાથે ઉઠાવી લઈ એ ભદ્રકાલી દેવીએ પોતાના મોઢાની અંદર ફેંકી દીધા છે. હજારો માથા વિનાના ધડ એ રણમાં નાચવા લાગ્યા છે. કાયરો ભયભીત થઈ ગયા છે. મોટો કોલાહલ થઈ ગયો છે. કાર્તિકેય અત્યંત કોપ કરીને બાણોનો વરસાદ વરસાવી મૂક્યો છે. એ વખતે દૈત્યો હાર્યા છે. ભયભીત બનીને દાનવો જ્યાં ત્યાં નાસભાગ કરવા લાગ્યા. વૃષપર્વા, વિપ્રચિત્તિ, દંડ અને વિકંપન નામના અસુરો પણ યુદ્ધ કરવા માટે કાર્તિકેયની સામે આવે છે. તો બીજી બાજુ મહામારી દેવી ભદ્રકાલી દેવી પણ લડવા લાગ્યા છે અને બિલકુલ પાછા હટતા નથી. પોતપોતાની પ્રચંડ શક્તિ દર્શાવે છે. દાનવોના અંગો ઘવાઈ જવા લાગ્યા. કાર્તિકેયનો વિજય થયો, જેથી સ્વર્ગમાં દુંદુભી નગારા વાગવા લાગ્યા. કાર્તિકેય ભયંકર શક્તિ બતાવીને દેવતાઓને જીતાડી દીધા છે. દાનવો ભાગ્યા છે. આવું જોઈને શંખચૂડ એકદમ કોપી ઉઠ્યો અને પછી એ પોતે જ યુદ્ધમાં આવી પહોંચ્યો છે. અનેક શસ્ત્રો અને અસ્ત્રો લઈને એ વિમાનમાં ચડી બેઠો છે અને યુદ્ધ કરવા આવ્યો છે. શંખચૂડે મોટા વીરોને સાથે લઈ રથોની વચ્ચે ત્યાં જઈ પહોંચ્યો અને કાન સુધી ધનુષ્યની પણછ ખેંચીને એણે બાણોનો વરસાદ વરસાવી મૂક્યો છે. બધાય દેવો અને બીજા જે નંદીશ્વર વગેરે હતા એ બધાય શંખચૂડના શસ્ત્રોથી એકદમ ત્યાંથી નાસવા લાગ્યા છે. માત્ર એક કાર્તિકેય જ શંખચૂડની સાથે યુદ્ધમાં સામી છાતીએ ઊભા છે. શંખચૂડે પર્વતોની, સર્પોની, વૃક્ષોની પણ વૃષ્ટિ કરવા માંડી. એટલો મોટો વરસાદ, સર્પોનો વરસાદ વરસાવ્યો, વૃક્ષોનો વરસાદ, પર્વતોનો વરસાદ વરસાવી મૂક્યો છે. એ વૃષ્ટિથી કાર્તિકેય ઘાયલ થયા. મય દાનવે બતાવેલી અનેક જાતની પોતાની માયા પણ શંખચૂડે કરવા માંડી. શંખચૂડે કાર્તિકેયનું ધનુષ કાપી નાખ્યું, રથ ભાંગી નાખ્યો, સારથીને ઘાયલ કરી નાખ્યો, એના વાહન મોરને પણ ઘાયલ કર્યો. ત્યારે વળી શંખચૂડે સૂર્ય જેવી કાંતિવાળી વિઘાતક શક્તિનો પણ કાર્તિકેયની છાતી ઉપર પ્રહાર કર્યો. થોડી વાર પૂરતા કાર્તિકેય મૂર્છિત થયા છે, પણ વળી પાછા કાર્તિકેય ભાનમાં આવીને ઉત્તમ સાર વડે બનાવેલા પોતાના વાહન ઉપર ચડી બેઠા છે અને અનેક શસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યા છે. શિવપુત્ર કાર્તિકેય ક્રોધ કરીને દિવ્ય અસ્ત્રો વડે એ બધાય સર્પો, પર્વતો, વૃક્ષો અને પથ્થરોને કાપી નાખ્યા. પર્જન્યના અસ્ત્ર વડે એટલે કે મેઘરૂપી અસ્ત્ર વડે અગ્નિને બુઝાવી નાખ્યો
રમત માત્રમાં શંખચૂડના રથને અને ધનુષ્યને કાપી નાખ્યા. એનું બખ્તર, એના બધાય ઘોડા, એની પાઘડી તથા મુગટને એણે તોડી નાખ્યા છે. કાર્તિકેય પણ વીર ગર્જના કરીને દાનવેન્દ્ર શંખચૂડને અત્યંત ભયભીત કર્યો છે. એક મુહૂર્ત પૂરતો એ શંખચૂડ બેભાન રહ્યો, પણ વળી પાછો ભાનમાં આવીને યુદ્ધ કરે છે. તેણે મહાબળવાન એ કાર્તિકેયને પણ શક્તિનો પ્રહાર લગાવી દીધો છે, જેથી થોડી વાર પૂરતા કાર્તિકેય મૂર્છિત થયા છે. એટલે કાલીદેવી પછી એ કાર્તિકેયને પોતાની ગોદમાં લઈને ભગવાન શિવની પાસે પહોંચાડી દે છે. અને પછી તો વીરભદ્ર ભગવાન શિવના જે મહાન ગણ છે એ શંખચૂડની સામે યુદ્ધ કરવા આવે છે. શંખચૂડની સાથે વીરભદ્રે પણ ભયંકર યુદ્ધ કર્યું છે. ત્યાર પછી કાલીદેવી પણ યુદ્ધ માટે આવે છે અને ભયંકર પરાક્રમ કર્યું છે. કાલીદેવીએ પહેલાં તો નારાયણાસ્ત્ર ફેંક્યું છે. શંખચૂડને ખબર પડી ગઈ કે નારાયણાસ્ત્રનું વારણ વંદનથી થાય છે. સામેવાળો શત્રુ આપણી ઉપર નારાયણાસ્ત્ર ફેંકે તો રથમાંથી નીચે ઉતરી શસ્ત્રો છોડીને એ નારાયણાસ્ત્રની વંદન કરવા માત્રથી એ નારાયણાસ્ત્ર શાંત પડી જાય છે. શંખચૂડે નારાયણાસ્ત્રને વંદન કર્યા છે એટલે એ શાંત પડી ગયું છે. કાલિકા ભદ્રકાલી દેવીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે તો શંખચૂડે એની સામે પણ બ્રહ્માસ્ત્ર મારીને એનું પણ વારણ કર્યું છે. પછી શંખચૂડે જે અસ્ત્રો ફેંક્યા એ બધાય અસ્ત્રોને ભદ્રકાલી દેવીએ લાંબુ મોં પોળું કરીને યુદ્ધમાં એ બધાય અસ્ત્રોને ખાઈ ગયા છે. શંખચૂડના બધાય અસ્ત્રોના ટુકડા પણ કરી નાખ્યા છે. પછી ભદ્રકાલી દેવી શંખચૂડને મારવા માટે હાથમાં પાશુપતાસ્ત્ર બાણ ગ્રહણ કરે છે. ત્યારે આકાશવાણી માં ભદ્રકાલીને કહે છે કે હે દેવી, શંખચૂડની ઉપર તમે આ શસ્ત્ર ન ફેંકો, કેમ કે હે ચંડિકે, પાશુપતાસ્ત્ર ભલે અમોઘ છે તો પણ એનાથી આ શંખચૂડનું મૃત્યુ થવાનું નથી. શંખચૂડની સાથે તમે બીજા કોઈ ઉપાયથી યુદ્ધ કરો. ત્યારે ભદ્રકાલી દેવી લીલા માત્રમાં 1,00,000 દાનવોની ખાઈ ગયા છે. પછી શંખચૂડને પણ ખાઈ જવા માટે ભદ્રકાલી દેવી એની સામે વેગથી ધસી ગયા છે, પણ શંખચૂડે એને અસ્ત્રોથી અટકાવી દીધા છે. શંખચૂડે મોટી ઝળહળતી તલવાર કાલિકા દેવી તરફ ફેંકી છે. માં કાલિકાએ એનો પણ આહાર કરી લીધો છે. પછી તો ભદ્રકાલી દેવી એની ખાઈ જવા માટે વેગથી એની પાછળ દોડ્યા છે. ત્યારે એ દાનવ અદ્રશ્ય થઈ ગયો અને ભદ્રકાલીની ઉપર અગ્નિની શિખા જેવું ચક્ર ફેંક્યું છે. ભદ્રકાલી દેવીએ ચક્રનો પણ આહાર કરી ગયા. પછી ભદ્રકાલી દેવીએ વેગપૂર્વક શંખચૂડના મસ્તકની ઉપર મજબૂત મુઠ્ઠીનો પ્રહાર કર્યો છે. એટલે શંખચૂડ થોડી વાર તો ભમી ગયો છે અને મૂર્છિત થઈ ગયો છે. માં ભદ્રકાલીએ વારંવાર એના પગ પકડીને શંખચૂડને પછાડ્યો છે, પણ શંખચૂડને ભદ્રકાલી દેવી ઉપર માતૃભાવ હતો. એટલે માતાની સાથે દેવીની સાથે બાહુયુદ્ધ કરવું એ યોગ્ય નથી. માટે શંખચૂડે માં ભદ્રકાલી દેવી સાથે બાહુયુદ્ધ નથી કર્યું. એ વારંવાર વંદન કરે છે, ભદ્રકાલીને પ્રણામ કરે છે. ત્યારે આકાશવાણી થાય છે કે હે ઈશ્વરી, આ શંખચૂડનો વધ તો સ્વયં ભગવાન મહારુદ્ર કરશે. તમે માત્ર એના યોદ્ધાઓને મારી નાખો, બીજું યુદ્ધ તમે કરો. ત્યારે જેટલા દૈત્યો બાકી હતા એમાં 1,00,000 દાનવોને દૈત્યોને ભયંકર ગર્જના કરીને આ ભદ્રકાલી દેવી એને ખાઈ ગયા છે અને પછી પોતાના સ્થાને જતા રહ્યા છે. 39મા અધ્યાયની અંદર પછી ભગવાન મહારુદ્ર સ્વયં યુદ્ધ માટે નીકળી પડે છે એની કથા છે. ભગવાન મહારુદ્રે આવીને ત્યાં શંખચૂડની સાથે ભયંકર પરાક્રમ કર્યો છે. ભગવાન મહારુદ્ર સ્વયં જ્યારે યુદ્ધમાં આવ્યા ત્યારે શંખચૂડ સૌ પ્રથમ તો
ભગવાન મહારુદ્રને વંદન કરે છે. રથમાંથી નીચે ઉતરી ગયો છે શંખચૂડ, મહાદેવને વંદન કરે છે તો દેવતાનો જ અંશ, શાપથી દાનવ બન્યો છે એટલે એની અંદર સંસ્કાર તો છે જ. મહાદેવની વંદન કરીને એણે યુદ્ધ કર્યું છે. એ વખતે શિવનું અને એ દાનવનું 100 વર્ષો સુધી ભયંકર યુદ્ધ થયું. બાણોનો ઉગ્ર વરસાદ એકબીજાએ વરસાવી મૂક્યો છે અને ભયંકર યુદ્ધમાં દાનવ શંખચૂડે કોપથી ધમધમી જેને ચક્ર ફેંક્યું છે. ભગવાન શંકરે એનો વિનાશ કરી નાખ્યો છે. સામસામા યુદ્ધ કરે છે પણ શંખચૂડ ગભરાતું પણ નથી. પછી અત્યંત કોપેલા શંકરે ત્રિશૂળ વડે તે શંખચૂડની ઉપર પ્રહાર કર્યો એટલે શંખચૂડનો પ્રહાર એ સહન ન કરી શંખચૂડે એ પ્રહારને સહન ન કરી મૂર્છિત તે પૃથ્વી ઉપર પડ્યો છે. પછી ભગવાન શિવને મારવા માટે હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે. ત્યારે આકાશવાણી એ ભગવાન મહારુદ્રને કહે છે કે હે પ્રભુ, આપ હમણાં એની ઉપર ત્રિશૂળ ન ફેંકો, કેમ કે એની પાસે ભગવાન કૃષ્ણનું બખ્તર છે. બ્રહ્માજીએ એને વરદાન આપ્યું છે કે જ્યાં સુધી શંખચૂડની પાસે કૃષ્ણ ભગવાનનું આ બખ્તર, આ કવચ રહેશે ત્યાં સુધી એને કોઈ મારી શકશે નહીં. માટે આપ બ્રહ્માજીના વરદાનને માન આપીને હમણાં એ ત્રિશૂળનો પ્રહાર એની ઉપર ન કરો. તમે તો મહાન સમર્થ છો, ધારો એ કરી શકો છો. ત્રિશૂળ મારીને શંખચૂડની અત્યારે પણ મારી શકો છો. માત્ર શંખચૂડ નહીં, કરોડો બ્રહ્માંડોને પણ તમે ભસ્મ કરવા સમર્થ છો. તમે તો કાળના પણ મહાકાળ છો, પણ તમે બ્રહ્માના વરદાનને માન આપો. એટલે મહાદેવે ત્રિશૂળને ફેંકતા મહાદેવ અટક્યા છે અને પછી ભગવાન મહારુદ્રે વિષ્ણુ ભગવાનને બોલાવ્યા છે. ભગવાન વિષ્ણુ આવ્યા છે એટલે મહાદેવે એને કહ્યું છે કે તમે કપટ કરીને શંખચૂડની પાસેથી કૃષ્ણનું આ જે બખ્તર છે એ લઈ આવો અને એની જે પત્ની છે તુલસી એ પણ પતિવ્રતા છે. જ્યાં સુધી એ તુલસી પોતાના વ્રતની અંદર રહે છે, પવિત્ર મન એનું છે, ત્યાં સુધી શંખચૂડનો વધ હું નહીં કરું. એની પત્ની જ્યારે પાતિવ્રત્યનો ભંગ કરશે, એનો સતીત્વનો નાશ થશે, એ પત્ની ભ્રષ્ટ થશે, પછી જ હું આ શંખચૂડને મારીશ. માટે આ બંને કામ તમારે કરવાના છે. ભગવાન વિષ્ણુ મહાદેવની આજ્ઞાથી એટલે શંખચૂડની પાસે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને શંખચૂડની છાવણીમાં આવે છે. શંખચૂડને કહે છે કે હું તારી પાસે અમુક વસ્તુ દાનમાં લેવા આવ્યો છું. તું પહેલાં આપવાનું વચન મને આપ કે હું જે માગું એ તું મને આપીશ. તું વચન દે, પછી હું એ વસ્તુની માગણી તારી સામે પ્રસ્તુત કરીશ. શંખચૂડે કહ્યું છે કે હું તો દાનવીર છું, મારી પાસે જે કોઈ આવે એને મોં માગ્યું દાન હું આપું છું. તમે માગી લો ભૂદેવ, જે તમારે જોઈએ એ માગી લો. ત્યારે ભગવાન વિષ્ણુએ એની પાસેથી બખ્તર માગી લીધું છે કે તમારો જે બખ્તર છે એ મને આપો, કવચ છે મને આપો. શંખચૂડને પણ ખ્યાલ આવી ગયો કે આ બખ્તર મારું માગવા આવ્યા છે એટલે એ ભગવાન વિષ્ણુ જ હોય. પણ આજે ભગવાન વિષ્ણુ મારી સામે ભિક્ષુક બનીને, બ્રાહ્મણ બનીને આવ્યા છે, તો મારે એણે જે માગેલું છે આપવું જ જોઈએ. તરત એણે કોઈ પણ વિચાર કર્યા વગર શંખચૂડે એ બખ્તર, એ કવચ ભગવાન વિષ્ણુને અર્પણ કરી દીધું છે. એ બખ્તર લઈ ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધાન થયા છે અને જ્યાં શંખચૂડની પત્ની તુલસી હતી એની પાસે ગયા છે. ભગવાન વિષ્ણુએ શંખચૂડનું જ રૂપ ધારણ કર્યું છે. શંખચૂડ જેવું જ રૂપ ધરીને તુલસીની પાસે, જ્યાં તુલસીનો મહેલ હતો, ત્યાં જઈને પેલા તો નગારા વગાવડાવ્યા છે કે
જાણે શંખચૂડનો વિજય થયો હોય, યુદ્ધમાં શંખચૂડ જીતીને મહારુદ્રને હરાવીને પોતે આવ્યા હોય એવો આખો બધો ઘટના ઊભી કરીએ છે ભગવાન વિષ્ણુએ. શંખચૂડ એટલે પોતાના પતિદેવ આવ્યા એવો સમાચાર સાંભળીને તુલસી પણ એનું સ્વાગત કરે છે, એમને પોતાના મહેલમાં લઈ જાય છે અને બધી વાત એમને પૂછે છે કે તમે ભગવાન મહારુદ્રની સાથે યુદ્ધમાં વિજય કેવી રીતે મેળવ્યો, ત્યાં શું ઘટના બની હતી. એટલે ભગવાન વિષ્ણુ પણ તુલસીની પાસે શંખચૂડના રૂપમાં એને મનનું વારણ થાય એવી ખોટી વાત કરે છે કે પહેલાં તો મેં ખૂબ ભયંકર યુદ્ધ કર્યું, દેવતાઓને હરાવી દીધા અને પછી બ્રહ્માજી વચ્ચે આવ્યા અને એણે પછી સમાધાન કરાવ્યું. એટલે પછી મેં યુદ્ધમાંથી પાછા વળીને દેવતાઓનું રાજ્ય પાછું આપી દીધું છે, શિવની સાથે મેં સમાધાન કરી દીધું છે, શિવ પોતાના લોકમાં ગયા છે, દેવતાઓ સ્વર્ગમાં ગયા છે અને હું અત્યારે આપણા ઘરે પાછો આવ્યો છું. આવી ગલત ખોટી વાત ભગવાન વિષ્ણુએ તુલસીને ભમાવવા માટે કરી છે. તુલસીને પણ આનંદ થયો કે મારા પતિદેવ પાછા યુદ્ધમાંથી પાછા આવ્યા. બહુ મોટી વાત કહેવાય, નહીંતર મહારુદ્ર સામે યુદ્ધમાં કોઈ ટકી શકે નહીં. પછી તો ભગવાન વિષ્ણુએ શંખચૂડના રૂપમાં રહીને તુલસીની સાથે ઘણા દિવસો સુધી રહ્યા છે. પણ અમુક સમય પછી તુલસીને ખ્યાલ આવ્યો કે આ મારા પતિદેવ નથી. એટલે એને ખ્યાલ આવ્યો એટલે ક્રોધ કરીને તુલસીએ પૂછ્યું છે કે તમે કોણ છો. ત્યારે ભગવાન વિષ્ણુને પણ ભય લાગ્યો છે, ડર લાગ્યો છે કે આ તુલસી કોઈ સામાન્ય સ્ત્રી નથી, એ મહાન પતિવ્રતા છે, એની પાસે હું ખોટું નહીં બોલી શકું. પછી ભગવાન વિષ્ણુએ પોતાનું મૂળ સ્વરૂપ ધરીને એનું પોતાનું દર્શન કરાવ્યું છે. વૃંદાએ ભગવાન વિષ્ણુને, તુલસીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો છે કે તમે પથ્થર જેવા હૃદયવાળા છો, તમે મને ભ્રષ્ટ કરે છે, મારા સતીત્વનો નાશ કર્યો છે, માટે તમે પણ શાલિગ્રામનો પથ્થર બની જાઓ, તમે પણ પથ્થર થઈ જાઓ. આવો ભયંકર શાપ તુલસીએ આપ્યો છે. ત્યારબાદ ભગવાન મહારુદ્રે પછી શંખચૂડને મારવા માટે નિશ્ચય કર્યો છે. કેમ કે તુલસીનું સતીત્વ નષ્ટ થયું, એનું બળ પણ નષ્ટ થયું, શંખચૂડનું કવચ પણ ભગવાન વિષ્ણુ લઈ ગયા છે, એટલે શંખચૂડની શક્તિ જતી રહી છે. ત્યારે મહાદેવે પોતાનું વિજય નામનું ભયંકર ત્રિશૂળ હાથમાં લીધું છે. એ ત્રિશૂળ આકાશની અંદર અત્યંત પ્રકાશમાન કરતું દીપવા લાગ્યું. બપોરના વખતના કરોડો સૂર્ય જેવું અને પ્રલય કાળના અગ્નિની શિખા જેવું એ વિજય નામનું ત્રિશૂળ શત્રુઓનો નાશ કરનારું છે અને સર્વકાળ સફળ થાય છે. તેજના સમુદાય જેવું છે અને અસુરોને એ ભયંકર દુસ્સહ થઈ પડે છે. આખા બ્રહ્માંડનો વિનાશ કરવા એ ત્રિશૂળ સમર્થ છે. એ ત્રિશૂળની લંબાઈ 1000 ધનુષ્ય અને પહોળાઈ 100 હાથની છે. એની રચના કોઈએ પણ કરી નથી. એ તો નિત્ય કોઈથી ન બનેલું એવું અવિનાશી ત્રિશૂળ છે. ભગવાન શિવનું જ એ શસ્ત્ર છે. ક્ષણવારમાં એ ત્રિશૂળ શંખચૂડની ઉપર આકાશમાં અત્યંત ભમવા લાગ્યું અને ભગવાન શિવની આજ્ઞાથી એકદમ નીચે પડીને એને તરત જ શંખચૂડની બાળીને ભસ્મ કરી નાખ્યો છે. શંખચૂડ મરાયો છે એટલે પછી ભગવાનનું એ ત્રિશૂળ પાછું પોતાનું કાર્ય કરીને આકાશ માર્ગે ભગવાન શંકરની પાસે પાછું આવતું રહ્યું છે. સ્વર્ગની અંદર નોબતો ગળગડવા લાગી, ગંધર્વો કિન્નરો ગાવા લાગ્યા, મુનિઓ અને દેવતાઓ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા અને અપ્સરાઓના સમૂહો નૃત્ય કરવા લાગ્યા છે. ભગવાન શિવની ઉપર પુષ્પોની વૃષ્ટિ થઈ. ભગવાન શિવે શંખચૂડને મારીને દેવતાઓનું દુઃખ દૂર કર્યું છે. એ વખતે જે શંખચૂડ મરાયો ત્યારે એ શંખચૂડ ભગવાન શિવની કૃપાથી રાધિકાજીના શાપથી મુક્ત થયો અને પોતાના પૂર્વના
શ્રી કૃષ્ણના પાર્ષદ તરીકેના સ્વરૂપને એટલે કે સુદામા તરીકેના રૂપને પામી ગયો. પાછો એ કૃષ્ણના ધામમાં ગોલોક ધામની અંદર એ શંખચૂડ જતો રહ્યો છે. એ શંખચૂડના હાડકામાંથી શંખોની જાતિ ઉત્પન્ન થઈ. જે શંખલાઓ આપણને સમુદ્રમાં જોવા મળે છે ને, એ શંખલાઓ આ શંખચૂડના હાડકા છે. એ શંખોનું પાણી બધાય દેવ માટે વખણાય છે, પણ ભગવાન શિવની ઉપર એ શંખનું જળ ચડતું નથી. વિષ્ણુ ભગવાનને અને લક્ષ્મી માતાને એ શંખનું પાણી ઘણું જ પ્રિય છે, પણ એ શંખનું જળ ભગવાન શંકરની પ્રિય નથી. શંખનું જળ ભગવાન શિવની ઉપર ચડાવાતું નથી, એટલે ભગવાન વિષ્ણુ ઉપર લક્ષ્મી ઉપર એનું જળનો અભિષેક કરી શકાય છે. આ રીતે અહીં કથા છે. ત્યાર પછી તો ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં ગયા, ભગવાન કૃષ્ણ પોતાના ગોલોકધામમાં ગયા છે, અને બધાએ દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા છે. એની કથા છે 41મા અધ્યાયની અંદર તુલસીએ જે શાપ આપ્યો એની કથા આપણે જે કરી એ પ્રમાણે છે કે તુલસીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તમે મને ભ્રષ્ટ કરી છે, તમે બીજાઓના તપનો એની પવિત્રતાનો વિનાશ કરો છો, તમારું હૃદય પથ્થર જેવું છે, માટે તમે પથ્થર થઈ જાઓ. આવી રીતે તુલસીએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો ત્યારે ભગવાન વિષ્ણુ પણ શોકાકુળ થઈ ગયા. એ વખતે એણે મહાદેવનું સ્મરણ કર્યું છે. ત્યારે મહાદેવ ત્યાં ભગવાન વિષ્ણુ અને તુલસી જ્યાં હતા એની પાસે પ્રગટ થયા છે અને બંનેને શાંત પાડે છે. ભગવાન શંકર વિષ્ણુને અને તુલસીને બંનેને આશ્વાસન આપે છે. પહેલાં તો તુલસીને જ કહે છે, મહાદેવ કહે તુલસી તું હમણાં રુદન ન કર, તું દુઃખી ન થા, તું શાંત થા. પ્રાણી પોતાના કર્મનું ફળ ભોગવે છે. કર્મના સાગરરૂપ આ સંસારમાં કોઈ કોઈને સુખી કરતો નથી, કોઈ કોઈને દુઃખી કરતો નથી. દુઃખને દૂર કરવાવાળું મારું પ્રાસંગિક વચન તું સાંભળ. હે તુલસી, હું જે કહું છું એનાથી જ તમને બંનેને શાંતિ થશે. હે તુલસી, તે પહેલાં જે તપ કર્યો છે એના જ ફળ રૂપે અત્યારે તું વિષ્ણુને પામી ગઈ છો. તારા તપના ફળ રૂપે ભગવાન વિષ્ણુએ તારો સ્વીકાર કર્યો છે. તું આ શરીર ત્યજી દઈને હવે દિવ્ય દેહ ધારણ કરીશ અને પછી ભગવાન વિષ્ણુની સાથે તું વિષ્ણુલોકમાં જઈશ અને લક્ષ્મીના જેવી જ તને પદવી પ્રાપ્ત થશે. હે તુલસી, હવે આ શરીર તું અહીંયા છોડી દઈશ ત્યારે આ શરીરમાંથી એક નદી પ્રગટ થશે અને એ નદીનું નામ ગંડકી નદી પડશે. એ ગંડકી નદી ખૂબ પ્રખ્યાત થશે અને બધી નદીઓની અધિષ્ઠાયક દેવી બની જશે ગંડકી નદી. હે તુલસી, મારા વરદાનથી કેટલાક સમય સુધી તું દેવતાઓની પૂજાના સાધન માટે તુલસી નામનું વૃક્ષ થઈશ. હું તને વરદાન આપું છું કે તારા શરીરમાંથી આ તુલસી નામનું વૃક્ષ, તુલસીનો છોડ બનશે. એ સ્વર્ગમાં, મનુષ્યલોકમાં તથા પાતાળમાં તું વિષ્ણુની પાસે રહીશ અને પુષ્પોમાં તથા વનસ્પતિઓમાં શ્રેષ્ઠ તરીકે સુંદર તુલસી વૃક્ષ તું થઈશ. તું વૃક્ષોની અધિષ્ઠાયક દેવી થઈશ અને વૈકુંઠમાં દિવ્ય સ્વરૂપવાળી થઈને ભગવાન વિષ્ણુની સાથે કાયમ ક્રીડા કરીશ. આખા ભારત દેશમાં નદીઓની અધિષ્ઠાયક દેવી ગંડકી નદી પણ તું થઈશ અને લવણ સમુદ્રની પત્ની તરીકે તું થઈશ. વિષ્ણુના અંશરૂપ એવા લવણ સમુદ્રની તું પત્ની થઈશ. તારા શાપથી ભગવાન વિષ્ણુ પણ પથ્થર રૂપ થઈને શાલિગ્રામ પથ્થર બનીને આ ભારત દેશમાં ગંડકી નદીના તીરની પાસે રહેઠાણ કરશે. ભગવાન વિષ્ણુએ તુલસીને, ભગવાન મહાદેવે તુલસી નામની આ દેવીની વૃક્ષની વનસ્પતિ બનવાનો એને આશીર્વાદ આપ્યો છે. આ તુલસી વૃક્ષ જે છે એ પણ આ તુલસીના જ અંશમાંથી જન્મેલો છે
ભગવાન વિષ્ણુને એ અત્યંત પ્રિય છે. ભગવાન મહાદેવ કહે છે કે હે કલ્યાણી, જે માણસ શાલિગ્રામની શિલા ઉપર તુલસીના પત્રો ચડાવશે એના ઉપર ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થશે. પણ જે મનુષ્ય શાલિગ્રામના પથ્થર ઉપરથી એ તુલસીના પત્ર લઈ લેશે, બંનેને અલગ કરશે, એ મનુષ્યને બીજા જન્મમાં પોતાની સ્ત્રીનો વિયોગ થશે. જે માણસ શંખને છોડી શાલિગ્રામ સાથે તુલસીના પત્રનો વિયોગ કરશે, એટલે કે શંખ, શાલિગ્રામ તથા તુલસી પત્રની અલગ અલગ કરશે, સાથે નહીં રાખે, એ પણ 7 જન્મોમાં સ્ત્રી રહિત અને રોગી થશે. જે માણસ શાલિગ્રામ, તુલસી અને શંખને એક જ ઠેકાણે ભેગા રાખે છે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય થાય છે. એટલે કે તાત્પર્ય એ છે કે ભગવાન વિષ્ણુના જે ભક્તો વિષ્ણુની પૂજા કરતા હોય એણે શાલિગ્રામ, શંખ અને તુલસી એ ત્રણેયને સાથે રાખવા જોઈએ. ત્રણેયની ઉપર, આ બંનેની ઉપર તુલસીના પત્રો ચડાવવા જોઈએ. શંખ ઉપર અને શાલિગ્રામની ઉપર પણ તુલસીના પત્રો રાખવા જોઈએ. આવું કરવાથી ભગવાન વિષ્ણુ એના પર પ્રસન્ન થાય છે. મહાદેવ કહે છે કે હે તુલસી, તું 1 મન્વંતર સુધી અત્યારે શંખચૂડની પત્ની રહી હતી ને, એટલે જ તને શંખચૂડના વિયોગથી અત્યારે દુઃખ થયું છે. બાકી તું શંખચૂડની પત્ની નથી, તો તું વિષ્ણુની અર્ધાંગના છો. આ રીતે ભગવાન મહાદેવે તુલસીને શાંત પાડી છે. પછી તુલસીને લઈને ભગવાન વિષ્ણુ ત્યાં પોતાના ધામમાં જતા રહ્યા છે. આ ભરતખંડમાં તુલસી વૃક્ષ તરીકે ઉત્પન્ન થઈ છે. એના દેહમાંથી ગંડકી નદી પણ પ્રગટ થઈ છે. આવી આ સુંદર કથા સનતકુમારોએ વ્યાસજીની કરી છે. સર્વત્ર આનંદ થયો છે, દેવતાઓનું દુઃખ દૂર થયું છે, શંખચૂડ મરાયો છે, એનો પણ શાપ પૂરો થયો અને એ પણ ભગવાન કૃષ્ણના ગોલોકધામની અંદર એનો ગોપમિત્ર બનીને રહ્યો છે. આ સુંદર કથા અહીં પૂર્ણ થાય છે. આગળ 42મા અધ્યાયની અંદર હવે પછી અંધક નામનો અસુર, અંધકાસુર, એ કોણ હતો, એ કેવી રીતે ઉત્પન્ન થયો, એણે દેવતાઓની સાથે અને મહાદેવની સાથે શા માટે અને કેવી રીતે યુદ્ધ કર્યું, ભગવાન મહારુદ્રે એ અંધકાસુરનો વિનાશ કેવી રીતે કર્યો, એની આ અદ્ભુત કથા સનતકુમાર વ્યાસજીને, બ્રહ્માજી નારદજીને અને સુતજી શૌનક વગેરે ઋષિઓને આ કથા આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.